સુંદર સાજી ભજનથી બે કડી ગુનગુનાવીએ અને આ ચર્ચાના સત્રને આગળ વધારીએ. ભાવથી પ્રેમથી આપણ સાથે ગાઓ. કરો મૂલ મિલાવે ધ્યાન, ઓ કરો મૂલ મિલાવે ધ્યાન, જહાં પર આત્મ बैठी है. करो मूल मिलावे ध्यान, जहां पर आत्म बैठी है. जहां बैठे हैं श्री श्याम श्याम, जहां बैठे हैं श्री श्याम श्याम, जहां पर आत्म बैठी है. जहां पर आत्म बैठी है. करो मूल मिलावे ध्यान, हो करो मूल मिलावे ध्यान, जहां पर आत्म बैठी है. 64 थंब जहां चार द्वार है, 64 थंब जहां चार द्वार है. थंबों से उठत जो नूर, थंबों से उठत नूर, नूर सो जंग करत है. नूर नूर सो जंग करत है. जनो शीतल उग्यो सत सूर, जनो शीतल उग्यो सत सूर. ये खिलवत है नूर भरी, ओ ये खिलवत है नूर भरी. जहां पर आत्म बैठी है. ये खिलवत है नूर भरी, जहां पर आत्म बैठी है. ताली સાથે કરો મૂલ મિલાવે ધ્યાન, જહાં પર આત્મ बैठी है. करो मूल मिलावे ध्यान, जहां पर आत्म बैठी है. जहां बैठे हैं श्री श्याम श्याम, जहां बैठे हैं श्री श्याम श्याम, जहां पर आत्म बैठी है. जहां पर आत्म बैठी है. करो मूल मिलावे ध्यान, जहां पर आत्म बैठी है. मिलावे ध्यान, जहां पर आत्म बैठी है. 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 कृष्ण लाल की जय, सद्गुरु महाराज की जय. प्यारा सुंदर साजी, હવે જહાં પર આત્મ બેઠી है. આપણે મૂળ મિલાવાનું ધ્યાન હૃદયથી સુરતાને લગાવવાની છે મૂળ મિલાવામાં. કારણ કે એ જ મૂળ મિલાવાથી સુરતા ખેલ તરફ આવી અને આ ખેલથી પાછું ડાયવર્ટ કરી અને મૂળ મિલાવામાં સુરતાને પોરવવાની છે. પોરવવાનો મતલબ કેન્દ્રિત કરવાની છે, લગાવવાની છે. તો સુંદર સાજી, આ કેવી રીતે કરી શકાય? મૂળ મિલાવા પ્રત્યે તમને લાગણી જ ન હોય, પોતાપણું જ ન લાગે, તો કોઈ સાંભળવા વાળી વ્યક્તિ તેને ન ખબર હોય કે મૂળ મિલાવા એટલે શું, તો એના માટે શું થાય? આ શું મૂળ મિલાવા રટ્યા કરે છે? પણ આપણને ખબર છે કે મૂળ મિલાવા એટલે શ્યામ શૈયાજી અને રૂહોની સમસ્ત બેઠકનું નામ છે. આપણા માટે તો તે સરસ છે, પણ જેને પણ મૂળ મિલાવાની ખબર ન હોય એને પણ સમજવા માટે
અષ્ટપ્રહરની લીલા છે. જે અષ્ટપ્રહરની લીલાને જ્યારે આપણે સતત યાદ કરીએ, સતત જ્યારે એનું રટણ કરીએ છીએ, તો કુદરતી આપણને એ લીલા સાથે પ્રેમ થઈ જાય. અને જ્યારે લીલા સાથે પ્રેમ થઈ જાય તો પછી કિંમત થાય, કદર થાય કે મૂળ લીલાવાની બેઠકનો શું પ્રભાવ છે, શું મહત્વ છે. સુંદરસાજી એક ઈચ્છા આવી છે સુંદરસાજીની કે આપણે અષ્ટપ્રહરની લીલાને શ્રવણ કરીએ. તો આવો આપણે અષ્ટપ્રહરની એ લીલાને શ્રવણ કરીએ. સૌથી પહેલા આપણે યાદ એ રાખવાનું છે કે પરમધામ કોઈ સમય સીમામાં બંધાયેલું નથી, કોઈ ઋતુમાં બંધાયેલું નથી. ચાંદ સૂરજ ધની કે હજુર, સોમે ક્યાં કહું તાપો નૂર. અરે અહીંયા તો સૂર્યના લીધે દિવસ અને રાત થાય, ચંદ્રમાના લીધે કૃષ્ણ પક્ષ, શુક્લ પક્ષ આદિની ગણતરી પણ ટાઈમની ગણતરી કરવામાં આવે. પરંતુ પરમધામની અંદર સૂર્ય ચંદ્ર તો રાજી મહારાજીના હજુરી કહેવાય. મહારાજી સાથે હજુરી આવે તો મહારાજી જેમ આદેશ આપે એ હજુરીને ચાલવાનું હોય કે નહીં, સેવામાં. એવી રીતના ચાંદ અને સૂર્ય પરમધામની અંદર છે, પરંતુ એ કેવા છે? હજુરીના રૂપમાં છે. અર્થાત કે ધનીજી જે ઈચ્છે, બ્રહ્મપ્રિયાઓ જે ઈચ્છે એ મુજબ એમની ગતિ કે ચાલ ચલન હોય છે. તો પરમધામ કોઈ સમય સીમામાં બંધાયેલું નથી. પણ બીજી વાત કે આપણે અષ્ટપ્રહરમાં કેમ બાંધી રહ્યા છીએ? કારણ કે જો શ્રી રાજી મહારાજે આપણને 8 પ્રહરમાં વિભક્ત કરીને ત્યાંની લીલાને ન સમજાવે તો આપણે અહીંની દ્રષ્ટિથી સમજવા વાળા લોકો ત્યાંની લીલાને સમજી ન શકે. એટલા માટે 8 પ્રહરમાં બાંધીને આપણને સમજાવી રહ્યા છે. એ પણ યાદ રાખવાની વાત છે. તો સાથજી 8 પ્રહરમાંથી દરેક પ્રહર કેટલા કલાકનો? 3 કલાકનો, એમ કરીને 24 કલાકની ગણતરી થાય. જેમ કર્ણાજી કહે છે ને કે બેશુમાર લ્યાય શુમાર મેં સોભી સાથ કારણ. સંપૂર્ણ પરમધામની લીલા આ તો બેશુમાર છે, જેનો કોઈ સુમાર એટલે કે અંત જ નથી, ઇન્ફિનિટ છે. પણ એવી લીલાને અને એવા ધામને અગર જો તમારે સમયમાં બાંધીને સમજાવવું હોય અથવા તો એને અંકોમાં બાંધીને એ જગ્યાને સમજાવવું હોય તો અત્યંત મુશ્કેલ છે. પણ ધામની કૃપા કરીને આપણને કેવી રીતે સમજાવે છે, ઉદાહરણ શાસ્ત્રોમાં આપેલું છે. એકવાર 2 મિત્ર ચાલીને જઈ રહ્યા હતા. એક મિત્રને ખબર નથી કે ચંદ્રમાં કોને કહેવાય. તો જે બીજો મિત્ર હતો એ પહેલો મિત્ર એને પૂછે છે કે બધા ચંદ્રમાં કહે છે, ચંદ્રમાં છે શું? ત્યારે કેવી રીતે બતાવો ને કે ચંદ્રમાં શું છે? તો જે મિત્રને ખબર હતી ચંદ્રમાં શું છે, એને એવું કહ્યું કે જો આ વૃક્ષ દેખાય છે, હા, વૃક્ષની 2 ડાળીઓ આ આકારમાં હતી, આવી રીતના આકારમાં હતી. અને એના બંને ડાળીઓના વચ્ચે એક ગોળ આકાર સફેદ રંગનો જે ચંદ્રમા છે ને, આ બંનેના વચ્ચે દેખાઈ રહ્યો. તો ઓલા મિત્રએ કહ્યું કે આ 2 ડાળીની વચ્ચે છે ને અને શું કહેવાય? ચંદ્રમા. તો પેલો મિત્ર શું સમજે છે? અચ્છા, 2 ડાળીની વચ્ચે એટલે આટલો નાનકડો જે દેખાય છે આ શું છે? ચંદ્રમા. પણ હકીકત શું હતી? ચંદ્રમા આકાશમાં છે, 2 ડાળીના વચ્ચે તો એક કેવળ જોવા ભરતું દેખાઈ રહ્યું હતું. તો આકાશમાં, પરંતુ કેટલો મોટો ચંદ્રમા છે અને 2 ડાળીના વચ્ચે ચંદ્રમા કઈ રીતે સમાય? પણ સમજાવ્યું કેવી રીતના પડ્યું એને? જો 2 ડાળીના વચ્ચે છે ને એ દેખાય છે, એ ચંદ્રમા છે. બિલકુલ એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને સંખ્યાની અંદર લાવીને વિશાળ પરમધામને લાવીને બાંધી રહ્યા છે. આપણે ઓલા મિત્રની જેમ છીએ જેને ચંદ્રમા શું છે એ જ નથી ખબર. અને શ્રી પ્રાણનાથજી આટલા વિશાળ પરમધામને, આટલા
ઇન્ફિનિટ અસીમ પરમધામને કેવલ સંખ્યાના આધારે 50 કરોડ યોજનની લંબાઈ પહોળાઈમાં આ 25 વક્ષ પરમધામ આવેલું છે. આ શા માટે? કારણ કે આપણે ઓલા મિત્રની જેમ સમજવાની ચેષ્ટા કરી રહ્યા છીએ. ધીમે ધીમે એ મિત્ર મોટો થાય તો એને સમજમાં આવશે, હા મને બે ડાળીના વચ્ચે બતાવ્યું હતું, પરંતુ આ ચંદ્રમાની વાસ્તવિકતા નથી, એ તો વિશાળ છે. મને સમજાવવા માટે આવી રીતે બતાવેલું હતું. એવી જ રીતે પરમધામના અષ્ટપ્રહરની લીલા 8 પ્રહરમાં બાંધી લીધી છે. પણ હકીકતમાં જોવા જાઓ તો એ લીલા 8 પ્રહરની અંદર એટલે કે એટલી વિશાળ લીલા છે પરમધામની કે એ લીલાને આપણે ચિતવન દ્વારા જ સમજી શકાય. તો હવે આપણે જે ધૂણે રહીને જે ચાલુ કરી રહ્યા છે અષ્ટપ્રહરની લીલા. સૌથી પહેલા સવારના પોરમાં 6 વાગે જ્યારે શ્રી રાજી મહારાજજી પોઢીને ઉઠે છે તે સમયમાં શ્રી શ્યામાજી મહારાણીજી જે રંગપરવાલી મંદિરમાં છે અને બાકીના જે સખીઓ છે એ પોતપોતાના અલગ અલગ મંદિરોની અંદર છે. કારણ કે આ લીલા અનંતાદ્વૈત લીલા કહેવામાં આવે છે. અદ્વૈત સ્વરૂપ મૂળ સ્વરૂપને કહ્યું છે. મૂળ સ્વરૂપ શ્રી શ્યામા મહારાણીજી સાથે રંગપરવાલી મંદિરમાં છે અને અનંત સ્વરૂપ શ્રી રાજી મહારાજજીના અનંત માને કે બધી સખીઓ સાથે એક સ્વરૂપ હોવાના કારણે અનંત સ્વરૂપ શ્રી રાજી મહારાજના અલગ અલગ સખીઓના સાથે એમના મંદિરોની અંદરમાં છે. અને જ્યારે પ્રાત 6 વાગ્યા ત્યારે શ્રી રાજી મહારાજજીએ એ બધા અનંત સ્વરૂપમાંથી એક દ્વૈત સ્વરૂપને ધારણ કર્યો અને ત્રીજી ભૂમિની અંદરમાં આવ્યા. નકશાના દ્વારા કરીએ તો આની અંદર એક નકશો હશે પરમધામનો. એ નકશો લેજો ચર્ચની પડતી આમાં સ્ક્રોલ કરી લઈએ 15માં પાના 15 17 સ્ત્રી છે નીચે બસ રોટેટ કરી દે. સુંદર સાજી જે આપણે જોઈ રહ્યા છીએ આ ત્રીજી ભૂમનો નકશો છે અને ત્રીજી ભૂમમાં આપ જોઈ શકો છો કે આ એક બહુ મોટી બાલ્કની રંગમહલના ત્રીજી ભૂમમાં પૂર્વ દિશાના તરફ આવેલી છે. તો આ જે મોટી બાલ્કની છે ને એને પરમધામના ભાષાની અંદર આપણે શું કહીએ છીએ ઝરોખો અથવા તો છજ્જો પણ કહેવાય છે. અને આ ઝરોખાના બિલકુલ સેન્ટરમાં અહીંયા તમે જોઈ રહ્યા છો કે છત્રી સુશોભ્યમાન છે. આ છત્રીના તળે આવી અને ધનિશ્રી રાજી મહારાજજી આ છત્રીના નીચે અહીંયા આગળ ઉભા રહે છે. જ્યારે શ્રી રાજી મહારાજ છત્રીના નીચે ઉભા રહ્યા તો શું કરવા માટે કે નીચે પશુ પક્ષી જનાવરો આવેલા છે રાજ્યના દર્શનને પ્રાપ્ત કરવા. એટલે કે હવે આનાથી લગભગ 8-10 ઇમેજ પહેલાની એક ઇમેજ લેવી પડશે રંગમહલની. આને રોટેટ કરીશું सिंगल क्लिक कर ऊपर ले जाओ હજી ઉપર બસ. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે શ્રી રંગમહલ આવેલું છે. રંગમહલની પહેલી બીજી અને આ ત્રીજી ભૂમ. આ જે મહેરાબ દેખાય છે એમાં છત્રી લાગેલી છે અને આ છત્રીના નીચે શ્રીરાજી મહારાજજીના ઉભા રહે છે. આગળ તમે જે જોઈ રહ્યા છો એ બહુ મોટું પ્રાંગણ છે.
આ બ્રાહ્મણનું નામ શું છે? ચાંદની ચોક. ચાંદની ચોકમાં આ બાજુ પર તમે જોઈ રહ્યા છો લીલા રંગ, હરા રંગનું વૃક્ષ, આ બાજુ છે તો લાલ રંગનું વૃક્ષ છે. અને આ બંને વૃક્ષો ચબૂતરા ઉપર છે. આ બધી જે જગ્યા છે ને બાકીની ટોટલ જગ્યા લંબાઈ પહોળાઈમાં જાઓ તો 166 મીટર લાંબુ પહોળું ચાંદની ચોક છે. અને સંપૂર્ણ ચાંદની ચોકમાં અતિ સુરમ્ય રેતીકણ છે. સવારના પોરમાં આખા પરમધામની અંદરના પશુ પક્ષી જનાવરો એ બધા જ આવે છે અને 6 વાગતાના પહેલા અહીંયા આવી અને ચાંદની ચોકમાં આવીને ઉભા રહી જાય છે. કારણ કે બધાના મનમાં ઈચ્છા શું છે કે શ્રી રાજી મહારાજના દર્શન આપણને પ્રાપ્ત થાય. તો દર્શન પ્રાપ્ત કરવાનું પણ કારણ હું તમને જણાવીશ. તેઓ મુજરો કરવા માટે, મુજરો એટલે કે અહીંયા જેને આપણે કહેવાય સેલ્યુટેશન, પ્રણામ કરવા માટે આ બધા પશુ પક્ષી જાનવરો અહીંયા આગળ ચાંદની ચોકમાં ઉપસ્થિત થઈ જાય છે. શ્રી રાજી મહારાજજી આવતાના પહેલા 6 વાગે જ્યારે શ્રી રાજી મહારાજજી આ છત્રિકા નીચે આવીને ઊભા થાય છે ત્યારે પશુ પક્ષી જનાવરોને દર્શન આપે છે. તથા હવે રંગમહલની બરાબર સામે એક પાછળનો ફોટો લેવાનો છે. આપણે 30-35 નંબર પેજ ઉપર ડાયરેક્ટ સ્ક્રોલ કરો. સુદર્શનજી, આ રંગમહલ જે આપણે વાત કરી રહ્યા હતા એના સામે તમે અહીંયા જોઈ શકો છો કે આ 7 ઘાટ શોભા લઈ રહ્યા છે. ઘાટ કહેવાનો મતલબ છે ફળોના બગીચા. તો 7 ઘાટ અહીંયા શોભા લે છે. તેમજ આ સંપૂર્ણ રંગમહલને ઘેરીને જેટલી પણ જગ્યામાં વૃક્ષ વનસ્પતિઓ આવેલા છે આ તો બહુ નજીકના છે. દૂર 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 સુધી પણ 50 કરોડ યોજનની લંબાઈ પહોળાઈમાં વન બગીચાઓ ખૂબ જ વિસ્તારથી પરમધામમાં આવ્યા છે. આ બધા જ વનસ્પતિઓને શ્રી રાજી મહારાજજી પોતાના અમૃત ભરેલી દૃષ્ટિ દ્વારા સિંચિત કરે છે. સંસારની અંદર પણ ચંદ્રમા છે, ચંદ્રમાનું કામ છે એ શીતળતા દ્વારા અવિરસ વરસાવે અને બધા જ વૃક્ષ વનસ્પતિઓને પોતાના અવિરસ દ્વારા તે સંપન્ન કરે છે. અને શ્રી પરમધામની અંદર રાજી મહારાજજી બધા વૃક્ષ વનસ્પતિઓના ઉપર દૃષ્ટિપાત કરીને અવિરસ એનામાં સંચિત કરે છે. આપણે સવારે શું ગાઈએ છીએ આના માટે યાદ કરો? પશુ પક્ષીઓનો મુજરા દેવી સુખ મુજરો સબો ખોલે એ મુજરાની વાત પણ આવી. તેમજ બીજું અહીંયા શું સમજીએ આપણે? વૃક્ષ વનસ્પતિઓને જે સિંચન કરવાનું કામ કરે છે શ્રી રાજી મહારાજ, તો એ પણ અહીંયા ત્રીજી ભૂમિથી થાય છે. હવે એક વાત આમાં યાદ આવે છે તો કહું. ખુલાસા ગ્રંથમાં મિજાનનું પ્રકરણ છે. તમને લોકોને વાંચતા હોય તો ખ્યાલ હશે. મિજાનનું પ્રકરણ કહેવામાં આવે છે. આ પ્રકરણની અંદર શ્રી પ્રાણનાજી એટલો સરસ મજાનો ખુલાસો કર્યો છે. શ્રી પ્રાણનાજી કહે છે કે આ દુનિયાની અંદર કેટલા બધા પશુ પક્ષીઓ પોતપોતાના ઈષ્ટની ઉપાસના કરે ને તો એની શક્તિ પશુ પક્ષીઓમાં આવે છે. જેવી રીતે વાનરોમાં હનુમાનજી, પક્ષીઓમાં ગરુડ, એની દૃષ્ટાંત લઈને શ્રી પ્રાણનાજી વાત કરે છે. વાનરોના અંદર હનુમાનજી આટલા પ્રખ્યાત કેવી રીતે થયા? કારણ કે પોતાના ઈષ્ટ શ્રી રામજીના પ્રત્યે એમની એટલી બધી શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ અને આસ્થા છે. એ આસ્થાને લઈને વાનરોમાં અત્યંત શ્રેષ્ઠ, અત્યંત ભગવાન બની ગયા હનુમાનજી અને લોક પ્રખ્યાત પણ થયા.
એ શક્તિ એમનામાં ક્યાંથી આવી? રામજીના લીધે જ આવી. એવી રીતે ગરુડ પક્ષી માટે કહેવામાં આવે છે કે પંખ ફફડાવે તો 14 લોકને ઉડાવી શકે. એવા ગરુડ પક્ષીમાં શક્તિ ક્યાંથી આવી? એના ઈષ્ટ વિષ્ણુ ભગવાનના લીધે આવી. તો જ્યારે સંસારની અંદર વાનરો કે પછી પશુ પક્ષીઓમાં આટલી શક્તિ એના ઈષ્ટની ઉપાસના કરવાથી જ્યારે આવી જાય છે, તો પરમધામની અંદરના પશુ પક્ષીઓ તો રાત દિવસ ધનીજીના અમીરસને નૂરને સિંચિત કરી રહ્યા છે. પોતાના અંદર એનું સિંચન થઈ રહ્યું છે. તો એમનામાં કોની શક્તિ છે? નૂર જમાલ શ્રી રામજી મહારાજની શક્તિ છે. એટલા માટે આ જે પશુ પક્ષીઓ પરમધામના છે, માનો કે એક નાની એવી ચકલી કેમ ન હોય, એનામાં બી એટલી તાકાત છે કે પંખ ફફડાવે તો કેટલાય કરોડો બ્રહ્માંડ ઉડાવી શકે એવી શક્તિ તો નાની એવી ચડિયામાં છે. તો પછી બીજા જે મોટા પશુ પક્ષી જનાવરો હોય એના અંદર તો કેટલી શક્તિ છે. અપરંપાર શક્તિને વિષયમાં આપણે શું કહી શકાય? તો સુંદર સાજી કહેવાનો ભાવ એ છે કે આ પશુ પક્ષીઓને હોય કે વન વૃક્ષોને હોય, એમના અંદર શક્તિ ક્યાંથી આવી? રાજી મહારાજ જે સિંચન કરે છે ને અમીરસ નાખીને, એનાથી જ એમનું પોષણ થાય છે. તો 6 વાગે સૌથી પહેલી વખત રાજી મહારાજે ત્રીજી ભૂમિમાં પધાર્યા અને આ રીતે જ્યારે વૃક્ષ વનસ્પતિઓનું સિંચન કર્યું, તેમજ પશુ પક્ષી જનાવરોનો જે સ્વાગત છે, પ્રણામ છે, એને પણ સ્વીકાર કરે છે. હવે છે તો એ સમયમાં 5મી ભૂમિમાં સખીઓને શ્રી શ્યામાજી હતા, તેઓ પણ નીચે ત્રીજી ભૂમિમાં આવ્યા અને ત્રીજી ભૂમિમાં જ્યારે આવે છે ત્યારે શ્રી રાજી મહારાજને કહે છે કે હે મારા વાલાજી, શું વિનંતી કરી આપણે? થોડું ગાઈને કહો. મારા વાલાજી ચલો જમુના જલજી, મારા પ્રીતમ પ્યારે ચલો જમુના જલજી. સખીઓએ વિનંતી કરી કે હે પ્રિયતમ, હવે આપણે જઈએ શ્રી જમનાજીના જલમાં અને ત્યાં જઈને જલ પીડા. આજે આપણા બાળકોનું સેશન જ્યારે ચાલુ હતું તો એમને આપણે ચોપાઈ, ઘણા બહેનો હતા ને ઘણા ન હતા, તમને જણાવું છું. એ ચોપાઈ આપી કે જીલના એટલે કે તમે જ્યારે સ્નાન કરો, શરીરનું શુદ્ધિકરણ કરો, ત્યારે તમારે કઈ ચોપાઈ બોલવી જોઈએ? બહુ હોશિયાર. ચલો એ વારે ચોપાઈ બનશે કે નહીં? તો આ ચોપાઈના દ્વારા આપણે એ લીલાને યાદ કરીએ છીએ. હું એક હજી વાત અહીંયા રજૂ કરું છું કે આપણે અષ્ટપ્રહરની જે લીલા છે ને, એ અષ્ટપ્રહરની લીલા જો તમે તમારા દિનચર્યાની અંદર ઉતારી શકો, સવારના પોરમાં 6 વાગ્યાની લીલા, કે પછી 9 વાગે બાલભોગની લીલા હોય, કે પછી ભોજન રાજભોગની લીલા હોય, કે ગમે તે લીલા, પરમધામની લીલા સમય અનુસાર જો તમે અહીં તમારા દિનચર્યાની અંદર ઘટાડી શકો અને જો એની ચોપાઈના માધ્યમથી તમે એ લીલામાં સંમિલિત થઈ શકો, તો એ લીલાનો આનંદ અહીં બેઠા બેઠા લઈ શકાશે. કારણ કે જે ગ્રહસ્થીની અંદર અત્યારે આપણે છે કે છોડીને કચ્છે તો પરમધામ જવાનું નથી આપણાથી, તો આની અંદર રહીને પણ પરમધામનું સુખ માણી શકાય છે. જ્યાં સુધી અહીંયા છો, જિમ્મેદારીનું વહન કરી રહ્યા છો, ત્યાં સુધી પણ પરમધામની લીલાની સાથે ઐક્ય કરીને ત્યાંની લીલાનો આનંદ અહીંયા તો લઈ જ શકાય છે. માટે સાથજી આપણા બાળકોને પણ અમુક આ ચોપાઈઓ આપણે આપી, બધાને જ આ ચોપાઈ આપણે સ્મરણ કરવી જોઈએ. જેમ કે સવારે ઉઠ્યા, મેં બાળકોને એ પણ કહ્યું હતું, તમે સવારે ઉઠો તો સૌથી પહેલું શું કાર્ય કરો? ચલો તમને બધાને પ્રશ્ન, શું કાર્ય કરો? જે લોકો હતા બહુ હસે છે. એક તો બહુ સરસ બગાસું ખાઈ,
ઉઠતાની સાથે બ્રશ નથી આપણે કરતા. જેમ જ તમે ઉઠીને બેઠા થયા અથવા એ જાગૃતતા આવી ત્યારે તમે શું કરો છો એ પ્રશ્ન છે. કરવાને એમને શું કરો છો એમ કહો ને. તો આપણે બરાબર સૌથી પહેલું મોબાઈલ હોય કે પછી ટાઈમ જોવા માટે એલાર્મ માટે હોય કે બીજી રીતે હોય, બરાબર, તો એ હાથમાં આવી જાય. કાં તો પછી ઘણા એવું હોય કે તરત જ ઉઠી અને સીધું જ ફ્રેશ થવા જાય, ચા વગેરે પણ ઘણા બનાવતા હોય. તો આપણું લક્ષ્ય, તમે ચા બનાવવા તો પછી જાઓ પણ તમારા મગજમાં પહેલાથી જ બની ગયું. જેમ જ તમે ઉઠીને બેઠા થાઓ અને મનમાં શું આવ્યું ચા પીવાની છે, ત્યાં જ તમારી ચા તો મનમાં જ બની ગઈ કે નહીં બની ગઈ. એવી રીતે જે બી પ્રવૃત્તિ તમે કરવાના છો નેક્સ્ટ 5-10 મિનિટની અંદર, એનો વિચાર આવતાની સાથે એ કાર્ય તો તમે કરવાનું ચાલુ કરી પણ બહુ ધ્યાનથી સાંભળજો. બધા માટે જીવન ઉપયોગી વાત છે કે અગર તમે પહેલું થોટ ઉઠતાની સાથે પહેલો વિચાર, પહેલું થોટ એ આવે કે રાજ્યના ચરણ કમલને યાદ કરો. બહુ અગત્યની વાત છે. આ વાતની સમજ કે અનુભૂતિ મને હતી નહીં, પણ જેમ જેમ વાણી શીખતી ગઈ, પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન દીનદયાળજી મહારાજની પાસે એમની શક્તિ દ્વારા જેમ સનલને અનુભવ એના ગુરુજી દ્વારા થયો હતો, મારા ગુરુજીની શક્તિ દ્વારા મને પણ અનુભવ થયા. રાજ્ય મહારાજના ચરણનું સ્મરણ કરવાથી એ ચરણના દ્વારા શક્તિ પ્રાપ્ત થઈ. શક્તિ પ્રાપ્ત થવાથી સંપૂર્ણ દિવસના અંદર જે જે કાર્ય આપણે કરીએ છીએ એ બધા કાર્યોની અંદર કોની શક્તિ રહે. અને એ જ તમે મોબાઈલ લ્યો તો એ જ વસ્તુ રહેશે. જે પહેલી વસ્તુ કરશો ને આખા દિવસમાં કન્ટિન્યુટી એની જ રહેશે. એટલા માટે નિયમ લો, સંકલ્પ લો. જો પોતાના જીવનનો ઉદ્ધાર કરવો હોય, ગમે એ એજમાં છો, 20 વર્ષના છો, 40, 60, 80, ગમે એટલા વર્ષના છો, પરંતુ સૌથી પહેલું થોટ, પહેલો વિચાર એ જોવો જોઈએ રાજ્યના શ્યામાજીના ચરણ કમળ. હવે કેવી રીતે આપણે કરી શકીએ છીએ? ચોપાઈ યાદ કરી લો. કોઈ પણ ગમે તે ચોપાઈ હશે. આપણે બાળકોને કદમો લાગુ કરું સેજદા પકડ કે નો પાય, હુકુમ કરત હે માશૂક બીજ આશિક કે દિલ આય. આ ચોપાઈ કરાવી. હવે તમે વિચાર કરો કે તમે રાજ્યના શ્રી ચરણોને હાથમાં લઈને પ્રણામ કરો છો, તો રાજ્ય મહારાજના જે ચરણનું બળ છે, પ્રતાપ છે, એ પ્રતાપ આપણા વિચારમાં, આપણા મનમાં આવ્યું ને મન દ્વારા આપણા સંપૂર્ણ શરીરની અંદરમાં આ જ પોઝિટિવ એનર્જી, સકારાત્મક ઉર્જા સવારના પોરમાં તમારી અંદર આવી. અને જે મજા આવી જાય તો આખા દિવસના બધા જ કાર્ય એ શક્તિ દ્વારા પ્રેરિત થઈ જાય. માટે આ કોઈ પણ એક ચોપાઈ તમે લઈ શકો છો. અરસ તુમ્હારા મેરા દિલ હે લેવી હોય, આશિકીન ચરણ કી લેવી હોય, ગમે તે બંધો સદગુરુ લેશો. સ્મરણ કરવાથી મતલબ છે કે તમે સ્મરણ કરો અને એના પછી જ કોઈ પણ કાર્ય કરો. સ્મરણમાં તો તાકાત છે. માટે હે સુંદર સાંજી, આ પણ એક સંકલ્પ લ્યો કે સવારે ઉઠતાની સાથે પહેલો વિચાર અન્ય કશું જ નહીં, ઘરના કામ તો રહેવાના જ, પણ આ વિચાર સાથે ઉઠશો એ પણ સુલભ થઈ જશે, એ પણ સરળ બની જશે. તો અહીંયા જ્યારે સખીઓ રાજ્ય મહારાજના પાસે આવી 6 વાગે, ત્યારે સખીઓએ વાલાજીને કહ્યું કે હે વાલાજી, હવે આપણે શ્રી જમનાજીમાં જઈ અને જલક્રીડા કરીએ. તો વાલાજી એમના સાથે ત્રીજી ભૂમથી બીજીથી પહેલી અને પહેલી ભૂમથી ઉતરીને ચાંદની ચોકથી બહાર આવે છે. અહીંયા આપ જોઈ શકો છો કે આપણું જે રંગમહલ આવ્યું છે, આ સંવાદ કઈ ભૂમમાં થયો? ત્રીજી ભૂમમાં. સખીઓએ ક્યાં અરજી કરી? ત્રીજી ભૂમમાં. તો ત્રીજી ભૂમમાંથી બીજી અને પહેલી ભૂમ, અને પહેલી ભૂમમાંથી નીચે આવી બહાર આવ્યા. થોડું આ પાર્ટ કરી આટલું ઝૂમ કરી શકાશે. આ ઉપર બસ બસ. આ તમને સીડી દેખાઈ રહી છે. એ સીડીથી નીચે ચાંદની ચોકમાં અવાય અને ચાંદની ચોકમાંથી આજે તમને રસ્તો દેખાઈ રહ્યો છે ને, આ
રસ્તો 2 મંદિર પહોળો રસ્તો છે, અમૃતવનના વચ્ચોવચ્ચથી જાય છે અને આ રસ્તા ઉપરથી સીધા જ પૂર્વ દિશામાં આવી શકાય અહીં સુધી. તો ક્યાં આવ્યા? શ્રી જમનાજીમાં. અને જમનાજીમાં આવ્યા તો અહીંયા ડાયરેક્ટલી નદીમાં નથી ઉતરતા. સમજો, પહેલા તો અહીંયા આવે છે પાટઘાટમાં. આ પાટઘાટ જમનાજીમાં 2 બાજુ ઉતરે છે. તમે જોઈ પણ શકો છો, અહીંયા પણ છે, અહીં પણ છે. આ જે છે તો અક્ષરધામ તરફનું છે. પરમધામ તરફનું જે પાટઘાટ આવેલું છે, આ પરમધામ તરફના પાટઘાટમાં અત્યારે સખીઓને રાજ્યશ્યામાજી પધારે છે. પાટઘાટ જે છે એ જમનાજીના જળની અંદર થોડુંક ડૂબેલું છે. માને તમારે નદીમાં ઉતરવું હોય તો તમે ક્યાંથી નદીમાં જશો? એ ભાગ એને શું કહેવાય? તટ. બરાબર? આ જમનાજીનો તટ કહેવાય. તટ ઉપર શ્રી રાજ્યશ્યામાજી સખીઓ આવે તો અહીંથી પહેલા તો 6 સીડી ઉતરવી પડે તો પાટઘાટના ઉપર આવી શકાય. પણ 6 સીડીમાંથી 3 સૂકી અને 3 પાણીની અંદર ડૂબેલી. એવી રીતે 6 સીડી જ્યારે ઉતરે તો પાટઘાટમાં આવી અને ઊભા રહેવાય. ઊભા રહો તો જલ ક્યાં સુધી આવે? કમર સુધી. 3 સીડી એટલે કે કમર સુધીનું જલ આવે. હવે આ જલમાં જીવના કરવાનો આનંદ રાજ્યશ્યામાજીની સખીઓ કેવી રીતે લે છે? આપ અકેલે સંત શ્યામાજી સાથ, હમ હું બાર जार मिलके जीले तुम्हारे साथ, मारा बालाजी चलो जमुना जल जीली. તો સખીઓ કહે છે કે તમે એકલા. રાજ્યને કહ્યું તમે એકલા જ કાતર છો. અને અમે બધી સખીઓ અને શ્રી શ્યામા મહારાણીજી એક તરફ. તો આવી રીતે શ્યામાજી અને 12,000 એ બધા એક દિશામાં એક તરફ થઈ જાય છે. રાજ્ય મહારાજજી સામેની બાજુ પર થઈ જાય છે. એટલે કે 2 તરફથી જળ ઉછાલવાની રામતો રમે છે. પાણીમાં એવા છપછપિયા કરે કે માનો પાણીની દિવાલ જ બની જાય. એટલી જાડી પાણીની દિવાલ બની જાય કે આર પારનું કશું જ ન દેખાય. પણ એક બાજુ કોણ છે? એકલા રાજ્ય મહારાજજી છે. સામેની બાજુ પર સખીઓ સહિત શ્યામાજી છે. એ 12,000 કરે છે, એકલા રાજ્ય મહારાજજી કરે છે. આવી રીતે રામત તો કઈ પ્રકારની છે, પરંતુ આ એક જ પ્રકારની રામતનો અહીંયા આગળ વર્ણન કર્યું છે. તો જ્યારે આવી રીતના રામત કરે ઇન્દ્રાવતી સખીજી ખૂબ જ આનંદ લેવા માટે બાલાજીના ચરણ પકડીને કેવી રીતે જાય? માછલી હોય ને એ કેવી રીતે જળના નીચેથી જતી રહે તો ખબર ન પડે. ઇન્દ્રાવતી સખીજી જળના નીચેથી પસાર થઈ બીજી બાજુ ઉપર જઈ બાલાજીના ચરણ પકડીને નીચે પાડી દે. તેમજ આનંદ કરવા રામત કરવા માટે જે જમનાજીનો તટ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, આ તટના ઉપરમાં જઈ અને ઊભા રહીને કહે કે અરે અમારી સખીઓની જીત થઈ, અમારી સખીઓની જીત થઈ અને બાલાજી આવી ગયા. સખીઓને એમાં જ આનંદ આવ્યો. તો આ રીતના જીવનાની જે લીલા છે એ લીલા કઈ પ્રકારથી શ્રી રાજ્યમાજીની સખીઓ કરી રહ્યા છે. આવી રીતના પહેલા તો જીવનાનો આનંદ લે છે અને ત્યારબાદ હવે જવાનું છે દોડાદોડ એટલે કે મોર્નિંગ વોક કે પછી જોગિંગ કે જે કહો એ કરવા માટે. હવે પરમધામની અંદર અહીંયા આપણે જે આ પાટઘાટ જોઈ રહ્યા છે આ એની પહેલી ભૂમ છે. એની બીજી ભૂમમાં સુંદર સરસ મજાની દેહુરીઓ બનેલી છે. જે દેહુરીઓમાં કોરા વસ્ત્ર સુખા વસ્ત્ર ધારણ કરી શકાય છે. તો સુખા વસ્ત્રને ધારણ કરે છે અને ત્યાર પછી આ જે જમનાજીનો તટ આવેલું છે એ બહુ લાંબુ છે. અહીંયાથી લઈને અહીંયા છેક સુધી લાંબુ છે. આ તટના ઉપર દોડતા દોડતા
ક્યાં સુધી જાય છે? તો અહીંયા દક્ષિણ દિશામાં તમને આ થોડું આને બતાવજો આપણે. અહીંયા પૂરા વિસ્તારમાં કુંજ નિકુંજ વન આવેલું છે. તો આ કુંજ નિકુંજની અંદર સરસ મજાની સુરમ્ય રેતી છે. અને રેતી પણ કેવી? ઊંચે પણ નહીં, હીરાના કણ સદૃશ રોશનીમય રેતી છે, નરમ મુલાયમ રેતી છે. અને સૌથી મોટી વાત, એમાં દોડો ત્યારે શું થાય? તમારો પગ છે ને ગોઠણ સુધી રેતીની અંદર જ જતો રહે અને ત્યારબાદ દોડવું અત્યંત મુશ્કેલ થઈ જાય. આ જ કુંજ નિકુંજની અંદર આમદ કરતા કરતા જે ઘટના બની કે શ્રી રાજી મહારાજને દોડતા દોડતા પાડ્યા અને સખીઓનું ધૈર્ય થયું અને એમાંથી જ વિચાર આવ્યો આ ખેલનો કે મારી સખીઓને મારે પાકશાહી બતાવવાની છે. તો કુંજ નિકુંજની એક રામત હતી, એને ફક્ત આપણે થોડુંક સ્પર્શીને ગયા. પાડવરના જીવના કરીને કુંજ નિકુંજમાં આવ્યા, કુંજ નિકુંજની રેતીમાં દોડાદોડની રામતોનો આનંદ લીધો. હવે સમજો તો પરમધામની અંદર કે કરે ચંદ્રમા માત્ર બે ડાળીની વચ્ચે જે છે એ ચંદ્રમા નથી. ચંદ્રમાની વાસ્તવિકતા અલગ છે. તો સમજો એ રીતના તો અહીંયા આપણે રેતીમાં દોડાદોડની વાત કરી રહ્યા છે, પરંતુ આ ગલીઓ કેવી છે કુંજ નિકુંજની? અને કુંજ નિકુંજની ગલીઓની અંદર જે સુરમ્ય રેતી કણો આવેલા છે, ગલીમાં બંને બાજુ જે દિવાલોની નકશીકારી જે હુનર આવેલું છે એ તો તમે જોતા જ રહી જાઓ. ઘણી વખત આપણે ઇન્ડિયામાં સારી સારી જગ્યાઓમાં, ફોરેન કન્ટ્રીઝમાં સારી સારી જગ્યાઓમાં જઈએ છીએ ત્યારે દેખાય કે દિવાલોની ઉપર અજીબો ગરીબ નક્કાશી કરેલી હોય, એવું સરસ મજાનું ડિઝાઇન કરેલું હોય, જોઈને મગજ કામ ના કરે. પણ ત્યારે આપણને લાગે કે જો દુનિયાની અંદર આવું બનતું હોય તો પરમધામની તો શી વાત કરી. તો આ જે કુંજ નિકુંજની ગલીઓ છે, આ ગલીઓમાં બંને બાજુ ઉપર જે ચિત્રકારી, જે નકાશી કામ જે કરેલું છે અત્યંત મનોહર છે, દિલને રીઝાવવા વાળું છે. આવી રીતનું સરસ મજાનું નકાશીનું કામ બંને દિવાલો ઉપર, ગલીની બંને બાજુ ઉપર છે. નીચે સુરમ્ય રેતીમાં દોડાદોડની રામત કરી અને ત્યાર પછી હવે પશ્ચિમ દિશા તરફ જાય છે. ક્યાં જશે હવે? फूल बाग और नूर बाग में पिया चलो बैठिए जाए. અહીંયા આપણે પશ્ચિમ દિશા, રંગમહલના પશ્ચિમમાં નૂરબાગ જે રીતે દેખાઈ રહ્યું છે એના બિલકુલ ઉપર, જેમ અત્યારે આપણે અહીંયા નૂરબાગમાં છે, આની ઉપર જે છે ને એ ફૂલબાગ છે. તો નૂરબાગ અને ફૂલબાગમાં ફૂલોના બગીચાની વિશેષતા છે. એટલા બધા ફૂલોના બગીચા અને ફૂલવારીઓ બનેલી છે કે જેની આપણને કલ્પના પણ ન હોય. આપણા જેવા લોકો પ્રાકૃતિક નેચરલ બ્યુટીઝને અગર તમે કાશ્મીર આદિ પ્લેસીસમાં જોવો કે પછી સ્વિટ્ઝરલેન્ડ આદિમાં તમે જઈને જોયું હોય કે પિક્ચર્સના માધ્યમથી પણ જોયું હોય તો દિલ કેવું થઈ જાય, દિલ દ્રવિત થઈ જાય કે વાહ, આટલી સરસ બ્યુટી, આટલું સરસ સૌંદર્ય. પરંતુ ધામમાં તમે જુઓ ને તો હરેક વસ્તુ, હરેક જગ્યા એકથી એક તમે એમાંથી નજર હટાવી ન શકો એટલી સુંદરતાથી પરિપૂર્ણ છે. તો નીચે જે આવ્યું નૂરબાગ અને ઉપર આવ્યું ફૂલબાગ, બંનેમાં ફૂલોના બગીચાની વિશેષતા છે. ત્યાં સરસ મજાનો સુવાસ લઈને પછી પાછા આવે છે ઉત્તર દિશા બાજુ પર. અને ઉત્તર દિશામાં જ્યારે અહીં આવ્યા તો આ રંગમહલની ઉત્તર દિશા શું દેખાય છે? લાલ ચબૂતરા. લાલ ચબૂતરામાં તમને અહીંયા જે બધા આ દેખાઈ રહ્યા છે એ બધા વડાવલના વૃક્ષો છે. એક નકશો નીચે કરશો દેખાઈ જશે. નો હજી બસ 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 આને રોટેટ કરો. આ લાલ ચબૂતરા છે. આ જે હિસ્સો છે આને લાલ ચબૂતરા કહેવાય છે. લાલ ચબૂતરાના સામે તમે જોઈ રહ્યા છો કે અખાડા બનેલા છે, મેદાન.
જે મેદાનોમાં પશુ પક્ષી જાનવરો એ બધા પોતપોતાની પ્રતિભા પોતપોતાની શક્તિ કલાઓ દેખાડે છે. કોને દેખાડે છે? રાજ્ય શ્યામાજીની સખીઓને દેખાડી એમને પ્રસન્નચિત્ત કરે છે. તો સખીઓ જ્યારે અહીંયા આવ્યા, સખીઓના પોતપોતાના જનાવરોનું જૂથ છે, પશુ પક્ષીઓનું પોતપોતાનું જૂથ છે દરેક સખીનું. તો અહીંયાની લીલા એવી છે કે દરરોજ જ્યારે રાજ્ય અહીંયા તો પધારવાના જ હોય, અલગ અલગ હાસની અંદર રાજ્ય મહારાજ સખીઓને લઈને વિરાજમાન થાય. અને આ તો એક ભૂમ ઉપર છે, નીચે અખાડા છે જમીનમાં. તો જમીનના જે અખાડાઓ છે એની અંદર પશુ પક્ષી જાનવરોનું યુદ્ધ થાય, કલાબાજીનું યુદ્ધ થાય. પણ બધા જ પશુ પક્ષીઓનું નહીં થાય. જે સખીઓના વારા હોય એ સખીઓના જાનવરોનું સામસામે પ્રતિસ્પર્ધા કે યુદ્ધ કોમ્પિટિશન થાય. અને જે સખીઓના જાનવરોની જીત થાય એને રાજી મહારાજ શું પહેરાવે છે? ફૂલમાલા. એ ફૂલમાલાથી એમનું સ્વાગત કરે છે, એમનું અભિનંદન કરે છે. આવી રીતના અહીંયા લાલ ચબૂતરાની અંદરમાં લીલા થાય છે. અને આ દરરોજની લીલા છે. પશુ પક્ષી જાનવરો પોતાની પૂરી શક્તિ લગાવીને રાજ્ય શ્યામાજી સખીઓને રીઝવવાની કોશિશ કરે છે. આ રીતે અહીંયા જ્યારે લીલા થઈ ગઈ, હવે આ લાલ ચબૂતરાથી પાછું ક્યાં જવાનું છે? પૂર્વ દિશામાં. પૂર્વ દિશાથી રંગમહોલના અંદર પ્રવેશ થવાનો છે. તો અહીંયા આપણે સમજીએ કે જ્યાં લાલ ચબૂતરા આવેલું છે અહીંયાથી સીધા જ તમે આ રોસના માધ્યમથી, આ જે રસ્તો છે ને એક મંદિરનો, આ રોસના માધ્યમથી પૂર્વ દિશા અહીંયા સુધી આપણે જઈ શકીએ છીએ. હવે આપણે ઓલો જ નકશો જોઈશું જે પેલા હતો, અને રોટેટ કરીને અહીંયા હતા લાલ ચબૂતરામાં. લાલ ચબૂતરાથી સીધા જ અહીંયા આવી ગયા પૂર્વ દિશામાં. અહીંયા સુધી આવ્યા અને અહીંયા આવીને રંગમહલની અંદર પ્રવેશ થયા. ધામ દરવાજાના માધ્યમથી અંદર જ્યારે ગયા તો પહેલી, બીજી નહીં, ત્રીજી ભૂમમાં પાછા જાય છે. ત્રીજી ભૂમમાં સૌથી વધારે સમય રાજ્ય શ્યામાજી સખીઓનો વ્યતીત થાય છે. તો ત્રીજી ભૂમમાં જ્યારે પાછા આવે છે ત્યારે હવે આગળનો નકશો જોવો પડશે. લગભગ 10મો, પેલાથી 10મો. ઉલટું છે. તો અહીંયા ત્રીજી ભૂમ અહીંયા પાછા આવે છે. જ્યારે પાછા આવ્યા, આ જે જગ્યા છે ને, જે ચોકી દેખાઈ રહી છે, આ જગ્યાનું નામ શું છે? દહેલાન. આ દહેલાનમાં રાજી મહારાજનો શૃંગાર થાય છે. 4 સખીઓ મળીને રાજી મહારાજનો શૃંગાર કરે છે અને દરરોજ 4 અલગ અલગ સખીઓ શૃંગાર કરે છે. બધાને જ સેવાનો લાભ મળે છે. તેમજ અહીંયા જે આ ચોકી દેખાઈ રહી છે, આ મંદિરનું નામ છે લીલાપીલા. છે ને લીલા લીલાપીલા મંદિર નથી, આસમાની છે. બરાબર, આસમાની રંગનું મંદિર છે. અને અહીંયા આગળ 4 સખીઓ મળીને શ્યામાજી મહારાણીજીનો શૃંગાર કરે છે. હવે રહી સખીઓની વાત. આ ત્રીજી ભૂમમાં જ મધ્યમાં 9 ચોક પણ આવેલા છે. તો 2 નકશા અને અહીંયા આપણે 9 ચોક સમજીએ. તે 9 ચોકની અંદર જે સખીઓ છે એ એકબીજાનો શૃંગાર કરે છે. પરમધામની ભાવના એ નથી કે મારાથી બીજા કોઈ વિશેષ ન દેખાય. અહીંયા તો આપણે મને જ બધા જુએ કે મારું જ સૌથી સારું રહે ને, એ ભાવ સાથે આપણે તૈયાર થતા હોય. પરંતુ ધામની અંદર મારાથી
બધા જ સવિશેષ દેખાય, બધા જ સુંદર લાગે ને હું જેનો શૃંગાર કરું એ તો અતિ ઉત્તમ અતિ સુંદર દેખાય એ ભાવ લઈ અને સખીઓ એકબીજાનો શૃંગાર કરે છે. કારણ કે ત્યાં ઈર્ષા દ્વેષની તો કોઈ ભાવના છે જ નહીં, છલ કપટની કોઈ ભાવના છે જ નહીં. સખીઓ આપસમાં શૃંગાર કરીને તૈયાર થયા. હવે સુંદર સાચી આપણે જ્યારે સેવા પૂજા કરીએ છીએ તો સેવા પૂજાની અંદર આપણે રાજી શામાજીને સજાવીએ છીએ, એમને અલગ અલગ વસ્ત્રો ધારણ કરાવીએ છીએ, દરરોજ અલગ અલગ રંગના પેટર્નના અલગ અલગ વસ્ત્રો ધારણ કરાવીએ છીએ. સાથે સાથે મેચિંગ અલંકાર ક્યાંનો ભાવ લઈને તમે અહીંયા જે કર્યું એ કોઈ રજિસ્ટરમાં નોટ કરે છે? સાચું બોલો, મતલબ તમે નથી કરતા, કોઈ કરે છે એમ બોલું છું. કોણ કરે છે? તમારી હાજરી લાગે છે. અહીંયા તમે જે કંઈ પણ સેવા કરો છો, વાઘા વસ્ત્ર અલંકાર જે કંઈ પણ તમે ધારણ કરાવો છો એના માધ્યમથી હાજરી ડાયરેક્ટ અહીંયા લાગે છે. એટલે જે સેવા આપણે અહીંયા કરી રહ્યા છે એ સેવા ક્યાં પહોંચે છે? આપણી સ્મૃતિ પરમધામની અંદર પહોંચે છે. તમે અહીંયા જ્યારે રાજી મહારાજાને ચંદન કરવા જાઓ તો આપણા હાથમાં આપણે મિરર રાખીએ છીએ, ગોળાકારનો અરીસો રાખીએ છીએ અને અરીસાને બતાવતા બતાવતા આપણે એ ભાવ લીધો કે આપણે રાજાને ચંદન કરી રહ્યા છીએ. પિયાજના પૂજન વિદકી છે કે તમે અરીસાનો બતાવતો નહીં ચાલે. ભાવ શું છે? દરેક સેવાનો ભાવ છે. ભાવ એ રીતે છે કે જ્યારે આપણે અરીસો બતાવીએ તો રાજી મહારાજ જોઈ રહ્યા છે કે અમને બરાબર લગાડે છે કે અહીંને તઈ લગાડે છે, આડું આડું લગાડે છે કે નહીં. તો શ્રી રાજી મહારાજને દેખાડીને આપણી નજર ક્યાં ફિક્સ છે? રાજીના મસ્તિષ્ક ઉપરમાં. અને રાજીના મસ્તક ઉપર તમારી નજર હોય તો નૂર જવાલનું કેટલું નૂર આપણી અંદર ત્યારે આવે છે. વિચાર તો કરો. બીજા બધા લોકો પૂજા કરતા હોય એ સમયે પોતાના ઈષ્ટને અગર કઈ કંકુ કે ચંદન અર્પણ પણ કરતા હશે, પણ આપણા અંદર વિશેષ વાત છે કે આપણે ધ્યાન દઈને રાજી મહારાજના મસ્તક અંગ ઉપર ધ્યાન આપી અને ચંદન કરીને એમની શક્તિ આપણા અંદરમાં આવે છે. અને જે ચંદન તમે અર્પણ કર્યું એ ચંદનમાં પણ ધન્યની શક્તિ છે. એને જ પ્રસાદી માનીને આપણે દુલ્હીના ભાવથી આપણે પણ લગાવીએ છીએ. જો ન લગાવો તો નહીં ચાલે. સ્કૂલમાં જતા બાળકો હોય એ લોકો લગાવીને જાય તો બીજા લોકો શું કહે? બાળકો ડરે કે આપણે નથી લગાવવું. હું તમને જાહેર ઉદાહરણ આપું છું. હવે યુએસએમાં પટેલ સમાજના જે બાળકો છે એમની સાથે મારું ઓનલાઈન ટીચિંગ ચાલુ છે. આજે એ બાળકો એટલા જાગૃત થયા છે, બિંદાસ સ્કૂલમાં ચંદન લગાડીને જાય છે. એમના દાદી દાદા કે મમ્મી પપ્પા હોય એ લોકોને આશ્ચર્ય લાગે છે, નવાઈ લાગે છે કે આ બાળકો કેવી રીતે ચંદન લગાડે. એ લોકોને શું કોઈનો ડર ફિકર નથી કે કોઈ શું કહેશે, ત્યાંના ભૂરિયા હોય એ શું કહેશે. બાળકો કહે છે એને સમજ જ નથી કે અમે શું લગાડ્યું છે, તો એની વાત અમે કેમ સાંભળીએ? બરાબર? તો આટલું સેન્સ નાના બાળકોને છે. બીજા કોઈને આપણે નથી સાંભળવા. આપણે આપણા ધર્મનું પાલન કરીએ છીએ. હા, તમે મને કદાચ સમજાવી નહીં શકો અમુક વર્ડ કે શું લગાવ્યું, શા માટે લગાવ્યું, પણ તમારી અંદર એટલી ક્ષમતા તો હોય કે મેં જે કર્યું છે મારા હિત માટે કરેલું છે, મારા પોતા માટે કરેલું છે. એટલી તો આપણને ઇન્ફિરિયર કેમ લાગે, ગૌણ કેમ લાગે કે મેં ચંદન કર્યું છે બીજા હસશે તો? એવું કતઈ ન લાગવું જોઈએ. કારણ કે રાજી મહારાજીને અર્પણ કરેલું ચંદન છે અને એ ચંદન કે કુમકુમ જ્યારે લગાવીએ છીએ તો એમની ઉર્જા આપણામાં આવેલી છે. આપણી દરેક સેવાનો ક્રમ તમે જોશો, ભોગ લગાવવાનું, શૃંગાર કરવાનું, ચંદન કે આરતી, તે દરેક ક્રમમાં એટલી બધી શક્તિ છે કે ત્યાંથી આપણે રાજીની ત્રીજી ભોગની શક્તિને આપણે પોતાની અંદર લઈ શકીએ છીએ. પણ આદત આપણી કેવી થઈ રહી છે? બીજાથી પીવું, બીજા શું વિચાર કરશે એનો વિચાર આપણે કરીએ છીએ. આજે એક મેસેજ મને આવેલો કે બીજા શું વિચાર કરશે, તમે વિચાર કરશો તો એ શું વિચાર કરશે? એનો વિચાર
કરવા દઈએ અને આપણે પોતાનો વિચાર કરીએ કે આ મારા માટે કેમ શ્રેષ્ઠ છે, કેમ મારે ચંદન લગાવવું જોઈએ. તો સુંદર સાંજી મૂળ વાત ઉપર આવે, આ કેવું જરૂરી હતું, સેવાના જે ભાવ છે કેવા જરૂરી હતા, એટલા માટે મેં કહ્યું. ત્રીજી બોલની અંદર 4 સખીઓએ રાજીનો શૃંગાર, 4 સખીઓએ શ્યામા મહારાણીનો શૃંગાર કર્યો અને બાકીના સખીઓએ એકબીજાનો શૃંગાર કર્યો. હવે જે સખીઓ છે એમાં અલગ અલગ 40 જૂથ છે, ગ્રુપ્સ છે. એક જૂથમાં કેટલી સખીઓ આવે? 300 આવે. તો પહેલું જૂથ જે પણ તૈયાર થઈ જાય એ પહેલું જૂથ આવે છે અને જ્યાં શ્યામા મહારાણીજી જ્યાં આસમાની રંગના મંદિરમાં શૃંગાર કરીને તૈયાર છે એમના પાસે અહીં પહેલા આવે છે. અહીંયા જ્યારે આવ્યા શ્યામા મહારાણીજીને લઈ જેવી રીતના એક દુલ્હન આગળ જતા હોય અને એ દુલ્હનની સાથે એમની બધી સખીઓ જતી હોય ને, એવી રીતે શ્યામા મહારાણીજીને આગળ લગાવીને પહેલું જૂથ સખીઓનું તથા જે 4 સખીઓ શૃંગાર કરેલો કે બધી જ સખીઓ શ્યામાજીના સાથે જુલુસ લઈને જાય છે. કોના પાસે? શ્રી રાજી મહારાજજી જે શૃંગાર કરીને દહેલાનમાં બિરાજમાન છે. જ્યારે શ્રી રાજી મહારાજે સખીઓને અને શ્યામાજીને આવતા જોયા તો રાજી મહારાજે દહેલાનમાંથી ઉઠીને આ જે જગ્યાને શું કહેવાય? ચબૂતરો. ચબૂતરાના કિનારે આવીને ઊભા રહ્યા અને અહીંયાથી શ્યામાજી અને સખીઓ જે છે અહીંયા આવે છે ત્રીજી ભૂમિની આ પડસાલના કિનાર સુધી. શ્યામાજી જ્યારે અહીંયા આવ્યા, રાજી મહારાજજી શ્યામા મહારાણીજીને પોતાનો હાથ આપી અને 3 સીડીને ઉપર સુંદરતાથી ચડાવે છે, એમને આવકારે છે. મંગલમય ગીત ગાતી ગાતી, ધણીના ગુણગાન ગાતી ગાતી સખીઓ જે હતી પહેલા જૂથની એ પણ ઉપર આવી જાય છે. તો ક્યાં વિરાજમાન થયા? અહીંયા જે ચબૂતરા મતલબ અહીંયા સીડી ચડીને ચબૂતરાથી પાર થયા, પાછા દહેલાનના જ આવે છે. પાછા કેવા? દહેલાના. હવે જે બીજી સખીઓના જૂથ કેટલા બાકી? 40 માંથી એક જ આવ્યું છે, હજી તો બધા જૂથ બાકી છે. એમના માટે જ આપણે સેવા પૂજાના ક્રમમાં શું ગાઈએ છીએ? એક આવે ભમરી પીરતિયા, એક દૂજી પર પીરતિયા, સીધિયા, સલકપિયા, કઈ વિદાવે જો ચલતિયા. અલગ અલગ ચાલથી ક્યારેક છે તો ફૂલડી ફરતી આવે અને ક્યારેક છે તો નાચતી ગાતી આવે, ક્યારેક હલકે હલકે હાલતી અને ક્યારેક લટકતી મટકતી ચાલ દ્વારા ચાલીને સખીઓ અહીંયા આવે છે. એટલે એક જૂથે જે બી સિસ્ટમ લીધી હોય એવી રીતે આખા જૂથની બધી જ સખીઓ એવી જ રીતના ચાલીને અહીં સુધી પહોંચે છે. તેમજ જ્યારે અહીંયા આવ્યા તો બધી સખીઓ જૂથ બાય જૂથ ઊભી થઈને મતલબ ભેગી ક્યાં થશે? દહેલાનમાં ભેગા થશે. 40 થી 40 જૂથ બધા જ આવી ગયા આવી રીતના. ત્યારે દહેલાનમાંથી ભેગા એકી સાથે ક્યાં આવશે? ચબૂતરામાં. દહેલાનને લાગીને આ જે ચબૂતરો છે આ ચબૂતરા ઉપર આવે છે. આ સમય અહીંયા 7:30 વાગ્યા અને બાલભોગ જે રીતના આપણે સવારે બ્રેકફાસ્ટ કરીએ તો બાલભોગની જે વિધિ છે એ ચબૂતરાના ઉપર કરવામાં આવે છે. તેમજ બાલભોગ જ્યારે પૂર્ણ થઈ જાય તો ચોકી આદિ ખુરશીઓ આદિ એ સમેટી કરીને સખીઓ જે છે એ આવે છે ઝરોખામાં. આ જે ઝરોખો આને કહેવાય. પરંતુ સૌથી પહેલા રાજ્ય અને શ્યામાજી આવી અને સિંહાસનના ઉપરમાં બિરાજમાન થઈ જાય છે. આ સિંહાસન આમ જુઓ તો દક્ષિણ દિશા ઉપર છે, એનું મુખ ઉત્તર દિશા બાજુ પર છે. સિંહાસન ઉપર રાજ્ય શ્યામાજી બિરાજ્યા. સખીઓ પણ આવતી ગઈ અને સખીઓની જે બેઠક બેસે છે તે અહીં આ જગ્યામાં છે. કેમ? કારણ કે રાજ્ય શ્યામાજીના સિંહાસનના આગળ અહીંયા તમે જોશો તો નિરત થવાનું છે. એક જૂથ દ્વારા ફરતા ફરતા અલગ અલગ જૂથ દૈનિક
નિરત કરે છે. તો નિરત કરવાની આ જગ્યા છે, સખીઓના બેસવાની આ બધી જગ્યા છે. અને જે નિરત થાય છે આજના દિવસે કોના દ્વારા? જુદ્ધ પત્નીનું નામ નવરંગબાઈ છે. તો નવરંગબાઈ સખીના જુદ્ધ દ્વારા આજના દિવસે અહીં નિરતની લીલા થાય છે. સવારના પોરમાં તો થઈ પણ ગઈ અને આ નિરતની લીલા કર્યા પછી જ્યારે છેલ્લા 10 મિનિટનો સમય બાકી હોય તે સમયમાં કોણ આવે છે? હેલિકોપ્ટરમાં, એટલે કે એના સુખપાલમાં. સુખપાલમાં બેસી અક્ષર ભગવાન એમના અર્ધાંગજી લક્ષ્મીજી એમના જોડે આવે છે. તો ડાયરેક્ટ અહીંયા સુધી આવી શકે? શું વાત કરે છે? નિરત નહીં બોલાવે અમને? અક્ષર બ્રહ્મ રાજીનું મન સ્વરૂપ છે અને મનને આ ચેતનના લીલાની અંદર પ્રવેશ નથી. માટે અક્ષર બ્રહ્મ જે છે એ રંગોની અંદર પ્રવેશી નથી શકતા. એમની અંદર એન્ટ્રી નથી. હા, અક્ષર બ્રહ્મ જે છે એ પોતાના સુખપાલમાં આવ્યા તો એ સુખપાલ જે ચાંદની ચોક આપણે જોયું હતું એ ચાંદની ચોકના ઉપર ત્રીજી ભૂમિના લેવલ ટુ લેવલ ઊભું રહે છે. અને અંદર બેઠેલા અક્ષર બ્રહ્મ, ધ્યાન આપજો, અંદર બેઠેલા અક્ષર બ્રહ્મ શ્રી રાજી મહારાજજીની તરફ દૃષ્ટિ કરે છે. રાજી મહારાજજી નિરત જોઈ રહ્યા હતા પણ અક્ષર બ્રહ્મ આવ્યા, સેજ દ્રષ્ટિ ફેરવીને અક્ષર બ્રહ્મની સાથે નજરથી નજર મળાવી અક્ષર બ્રહ્મને પ્રણામ કર્યા. રાજી મહારાજજીના સ્વરૂપમાંથી નૂર, તેજ, શક્તિને પ્રાપ્ત કરી અને અક્ષર બ્રહ્મ અહીંયાથી પાછા સુખપાલ ફેરવીને પોતાના ધામમાં જતા રહ્યા. આ સમયે સખીઓએ નિરતની લીલા બંધ કરી. સખીઓને ખબર પડી કે તે આવ્યા હતા? કેમ નહીં ખબર પડી? થોડું જોરથી બોલો. લોજિકલી તમે જોવા જાઓ ને તો પરમધામની અંદર રાજી મહારાજની ઈચ્છા વિરુદ્ધ તો થાય જ નહીં, પણ એનાથી પણ વિશેષ વાત એવી બની કે રાજી મહારાજજીનો જે પ્રેમ છે એ પ્રેમના લીધે સખીઓ એમના કોઈ પણ અંગ પ્રત્યે નિહારે તો એ એકથી બીજા અંગમાં જોઈ ન શકે. કેમ? કારણ કે જે અંગને જોતી હોય, માનો કે કાન અંગને જોતી હોય તો એ કાનમાંથી અગર એને આંખ અંગ સુધી પણ એનું ધ્યાન લાવવું હોય તો એના માટે મુશ્કેલ છે. કેમ કે એ આશિક પ્રેમી છે. એ પ્રેમી હોવાના કારણે, એનો ભાવ વિશુદ્ધ હોવાના કારણે એકથી બીજા અંગમાં પણ એનું ધ્યાન નથી જઈ શકતું. તો પછી રાજીની ઈચ્છા ન હોય ત્યાં સુધી સખીઓ જે છે એ રાજી મહારાજના સ્વરૂપને નિહાળતી હોય, નિરતને જોતી હોય. તે સમય કોઈ પણ આવે તો સખીઓનું ધ્યાન ત્યાં ન પડે. આવી રીતે અક્ષર બ્રહ્મ તો દૈનિક આવે છે. ક્યારે પણ ન તો અક્ષર બ્રહ્મએ સખીઓને કે શ્યામાજીને જોયા છે, શ્યામાજી પણ ત્યારે અક્ષર બ્રહ્મને નથી જોયા. આજના દિવસે રાજીની ઈચ્છા મુજબ એકબીજાને જોઈ લીધા. રાજી મહારાજે દૃષ્ટિ કરી, સખીઓએ જોયું કે ધણીએ જોયું એ બાજુ પર, કોઈ નજર પડી, જોયું તો હેલિકોપ્ટરમાં બેઠેલા અક્ષર બ્રહ્મ. અને ત્યાંથી જ સખીઓના મનમાં હલચલ થઈ ગઈ, આ પુરુષ કોણ છે? આજ સુધી તો અમે જોયા. હવે એક તો એક આપણે પાછું ડાયવર્ટ થઈ જશું એમાં, પણ એમાં નથી જતા, આપણે આ બાજુ આવીએ છીએ. દૈનિક અક્ષર બ્રહ્મ આવે, દર્શન કરે, પોતાના ધામમાં જતા રહે. અને જ્યારે ક્યારે આવેલા હતા તો 9 માં સમજો કે 10 મિનિટ જેવી જ્યારે બાકી હોય, થોડુંક જ સમય બાકી હોય 9 વાગવામાં, ત્યારે આવીને અક્ષર બ્રહ્મ દર્શન કરી અને જતા રહે છે. અને ત્યારબાદ 9 વાગે એટલે 9 ના
ઠાકોરે નિરત લીલા સમાપન થઈ જાય છે. સમાપન થઈ ત્યારે રાજ્ય શ્યામાજી એ બંને સિંહાસનમાં બિરાજમાન છે. સખીઓના જે 40 જૂથ છે એમાંથી 5 જૂથ પોતપોતાના કાર્યો કરવા માટે અલગ અલગ જગ્યાઓ પર જાય છે. કારણ કે સમય હવે રાજભોગનો થવાનો છે અને રાજભોગના માટે એક તો શું અન્નવનમાં જવું પડશે અનાજ લાવવા માટે, બીજું કે 7 ઘાટમાં જવું પડશે ફળો લાવવા માટે, ફૂલમૂળ બાગમાં ફૂલો લાવવા માટે, અન્નવનના એક ઓર જૂથ એટલે કે 2 જૂથ જાય છે પાનના પત્તા લાવવા માટે પણ અન્નવન જાય છે. એવી જ રીતે એક 5મું જે જૂથ છે એ રસોઈના ચોકમાં જાય અને ત્યાં રસોઈ બનાવે છે. આપણને લાગે કે પરમધામમાં તો ચોકટી આમ વગાડો ત્યાં તો બધા જ કામ થઈ જાય, તો આટલી બધી મહેનત મગજમારી અહીંયા કરે ત્યાં કરે. પણ કહ્યું ને 7 બાંદર જો યાવત આગે સખિયા સબ સમારત, આ લીલા છે. એટલા માટે કારણ કે સખીઓ કો સેવા ભાવે, સખીઓ ભારે તો એક ચપટી વગાડે કે એક વાર ઇવન વાંદરાને પણ કહે, કોઈ પશુને પણ કહે ને એ જઈને બધી વસ્તુ લાવી શકે છે. 7 બાંદર જો ને, બાંદર એટલે વાંદરો, એને કહ્યું હોય તો એ પણ જઈને લઈને આવે. બીજા સખીઓની દાસીઓ તો છે જ, પણ પ્રાણજી કહે છે વાંદરાને કે એ લઈને આવે અને સખીઓ આગળ ખાલી સમારવાની લીલા કરી શકતી હતી, બનાવવાની લીલા કરી શકતી હતી. પરંતુ સખીઓની નિષ્ઠા એવી છે અમે જ જઈને એક ચૂનીને લઈ આવીએ અને આપણે ધણીને પ્રેમથી આરોગાવીએ. આ ભાવ સાથે સખીઓ પોતે મહેનત કરે છે. વિતકમાં આપણે ધણી દેવચંદ્રજીનું સાંભળીએ છીએ ને કે જ્યારે બાલમુકુંદજીની મતલબ કે પેલા રાસના રાધા આવ્યા હતા અને સેવા કરતા હતા તો લાલદાસજીએ બહુ સરસ કીધું, અંગ પછાડે એનું, શરીરના અંગ પ્રત્યંગને પછાડવું મતલબ કે પૂરી રીતે સેવામાં લગાવવું. આનો શું ફાયદો છે કે જે કોઈ સેવા કરે છે એ સેવાના માધ્યમથી એનું હૃદય પવિત્ર બનતું જાય છે, વિકાર રહિત બને છે. સૌથી મોટો દુશ્મન અહંકાર. હું કહું એમ નોકરો કરે, હું કહું એમ ઘરના કરે, હું કહું એ થાય. પણ જે સેવા કરે છે એને હું કહું એ અભિમાન નથી આવતું. ખરા દિલથી જે સેવા કરે એની હું વાત કરું છું. જે ખરા દિલથી સેવા કરે એને હું કહું એમ થાય એ ભાવ નહીં આવે, એને એ જ હશે કે મારે સેવા કરવાની છે. તો અહંકાર ઓગળી જાય. નાનાજી એટલે જ કીધું સેવાએ તમે 500 પાર. અહંકારને ઓગળાવી દે એ સેવા. तो हे सुंदर साजी सखियों को सेवा भावे કેમ કહ્યું છે? કારણ કે સખીઓને પણ શું કરવું છે? રાજ્ય શ્યામાજીની રીઝાવાની સેવા કરવી છે. તો સખીઓ પોતાના હાથેથી લાવવાનું, સમારવાનું બધું જ કરે છે. ફૂલો લઈને આવ્યું છે જે જૂથ એને લાવી અને 35 જૂથ અહીંયા હતા ને બીજી બહુ તે 35 સખીઓને ફૂલો લાવેલા હતા એ આપી દીધા, પાનના પત્તા લાવેલા હતા પણ આપી દીધા. અને જે 35 જૂથ છે તે બધા અહીંયા બેસી ગયા. અહીંયા બેસી અને પાનના પત્તામાંથી બેડા બનાવે છે. એવી રીતે જ ફૂલોમાંથી સરસ મજાના એવા ફૂલના હાર બનાવે. તમે ઘણીવાર ભક્તોને જોયા હશે જે બહુ ભક્તિમાં વિલીન હોય એને તમે ફૂલો આપો તો એટલા સરસ મજાના હાર બનાવે કે જોઈને ભલે સિમ્પલ હોય, બહુ કોમ્પ્લિકેટેડ નહીં બી હોય તો પણ એટલા સરસ મજાના રંગબેરંગા કોમ્બિનેશન બનાવે કે તમે જોતા જ રહી જાય. કારણ કે એનો ભાવ એમાં આવી જાય છે. એવી રીતે અલગ અલગ પ્રકારના હાર દ્વારા રાજ્ય શ્યામાજીને અલગ કરે છે, સજાવે છે. કોણ? જે આ 35 જૂથો હતા એમાંથી એ સખીઓ અલગ અલગ હાર ફૂલ બનાવીને રાજ્ય શ્યામાજીને ગુહી હાર પિયા કો પહેરાવું એ રીતે ધણીને હાર પહેરાવે છે. શ્યામાજીને અને રાજ્ય મહારાજીને હાર પહેરાવવાની સેવાની સાથે
વાતચીતો ગપશપ પણ થતું જાય છે. ધીમે ધીમે સમય કેટલો થયો છે? આ સમય નહીં હો, સમય કેટલો થયો? 11 ઉપર સમય થયો. રસોઈ પાણી તૈયાર થઈ ગયા છે. રસોઈના ચોક જે જૂથા રસોઈ બનાવે છે આજના દિવસે લાડબાઈનું જૂથ. તો લાડબાઈ જે સખી છે, જૂથ પત્ની છે, જો આવે છે રાજી મહારાજીના પાસે ત્રીજી ધૂનમાં આવી અને પૂછે છે કે હે રાજી મહારાજ, રસોઈ તો તૈયાર છે, જો ધनीजी की आज्ञा पाओ तो या समय रसोई ले आओ. धनीजीए आज्ञा કરી. બરાબર. તો જ્યારે રાજીની આજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ તો બધી સખીઓએ જે કંઈ કરી રહ્યા હતા એ સમેટી લીધું અને હવે ચોકીઓ બિછાવી દીધી. જે ચોકીના ઉપર થાળ રાખવાનો છે, આસનો સરસ મજાના ચાકલા બિછાવી દીધા અને જે સિંહાસન દેખાય છે આની બરાબર આગળ મુખ હશે ઉત્તર દિશા તરફ. એવી રીતના સરસ મજાના આસન બિછાવ્યા રાજી અને શ્યામાજીના. તેમજ ચોકીઓ બિછાવી દીધી જે ચોકીના ઉપરમાં થાળ રાખવામાં આવશે. તો આવી રીતના હવે સખીઓએ શું કરવાની શરૂઆત કરી કે પહેલી રસોઈનો ચોક જ્યાં રસોઈ બની. આપણે આનાથી 2 નકશા પહેલાનો નકશો લઈશું. બસ રસોઈનો ચોક અહીંયા આપ જોઈ રહ્યા છો. આને ઝૂમ કરજો જરા. આ જે દેખાય છે આ મંદિર શ્યામ મંદિર છે. શ્યામ મંદિર રસોઈ બોધ ચિત્ર. શ્યામ મંદિર અહીંયા રસોઈ બને છે અને એના બિલકુલ બાજુનું જે મંદિર છે શ્વેત મંદિર છે. આ ત્રીજું જે આવે છે એ પણ શ્વેત મંદિર છે. આ શ્વેત મંદિરની અંદર શું છે? સીડીઓ આવેલી છે. આ સીડીઓ દ્વારા એક પર એક ધૂમ તમે ઉપર સુધી જઈ શકો છો. 4 સુધી જવાની સીડી છે. જે બીજું શ્વેત મંદિર આપણે જોયું એની અંદર કોઠાર છે, એટલે કે બધું અન્નધાન જ્યાં રાખવામાં આવે, મસાલાઓ ઇત્યાદિ આપણે રાખીએ છીએ ને સ્ટોર રૂમ તરીકે, એવી રીતનું કોઠાર છે. એની અંદર બધું જ સાજ સામગ્રી છે. કહેવાનો ભાવ એ છે કે અહીંયા રસોઈ બની, આ મંદિરથી એક લાઈન લાગી આ મંદિર સુધી. આ મંદિરમાં સીડી છે. જે સીડી છે એ તો ઉપર સુધી જાય છે. આ પહેલી ભૂમની વાત છે. ત્રીજી ભૂમ સુધી ઉપર જે સીડી જઈ રહી છે એ સીડીની ઉપર સખીઓ લાઈન બંધ ઊભી થઈ ગઈ અને ત્રીજી ભૂમમાં પણ રસોઈનો ચોક છે. ત્રીજી ભૂમમાં આ સીડી જ્યાં પહોંચાડે છે ત્યાંથી પંક્તિ બહાર આવે છે અને બહાર આવીને રાજી શ્યામાજી તો ક્યાં બેઠા છે? છજ્જામાં. છજ્જા સુધી સખીઓની લાઈન ચાલુ જ રહે છે. ત્રીજી ભૂમ લેશું હવે. આના ઉપર આ સીડીવાળા મંદિરના ઉપર આપણે સમજવાનું છે. ત્રીજી ભૂમમાં હવે આ 28 સ્તંભનો ચોક, આના પછી એક મંદિરની જગ્યા છોડીને રસોઈનો ચોક આવે છે. એમાં આ બાજુ પર સીડીઓના મંદિરથી સખીઓની પંક્તિ આમ અહીંયા સુધી આવી. અહીં સુધી સમજાયું નહીં? એક બેન આવો. આને થોડું સ્મોલ અહીંયા માનો શ્યામ મંદિર છે. શ્યામ મંદિરથી સખીઓની જે લાઈન છે એ આવી રીતના અહીં સુધી આવે છે.
રાજ્યશ્યામાજીના આરોગ્યની આ જગ્યા છે. અહીંયા રાજ્યશ્યામાજી વિરાજમાન છે. તો ત્યાંથી લઈને અહીં સુધી સખીઓ લાઈનમાં ઊભી છે. આ તો અડધું છે. એનાથી પહેલા પેલી ભૂમિથી જ આ લાઈન ઊભી છે. હવે ધ્યાનમાં આવ્યું? કોને કોને આવ્યું? 3-4 હાથ જ આવ્યા છે. આવ્યું ને ધ્યાનમાં? અને નહીં આવ્યું હોય તો પછી પ્રેક્ટિસ કરશું આપણે ત્યાં. સખીઓની આ લાઈન ઊભી છે. અહીંયા સુધી આવી અને લીલા એ રીતના છે કે રસોઈના ચોકમાં જે કંઈ પણ બનેલું છે, એક પર એક વ્યંજનો, એક પર એક સામગ્રીઓ આવે છે. સખીઓ જે લાઈનમાં ઊભી છે, એકથી બીજી સખીને પ્રેમથી આપે છે ને? પ્રેમથી આપે છે. શું કરો છો તમે બધા? આલે બેન આવ્યો એવી રીતે ત્યાં નથી આપતા હો. છીનવીને આગળ લઈ જાય છે. ચોપાઈમાં આવ્યું શું આવ્યું? જો કદી છીન લેતે હૈ जिन पर रोष अगर कोई एक सखी બીજી સખીના પાસેથી વાટકો કે કંઈ પણ હોય સામગ્રી એ છીનવી જૂઠવીને પણ લઈ લે, પણ કોઈ કોઈના ઉપર રોષ નથી કરતા, કારણ કે એકબીજામાં અલગપણનો ભાવ જ નથી. અમે એક જ છીએ. એ ભાવના સાથે સખીઓ જે છે અહીંયા આવી છે અને છીનવી જૂઠવીને લાઈન જેમ રિલે રેસ હોય ને, એકથી બીજાને આપે, બીજાથી ત્રીજાને આપે, એ રીતે કરતા કરતા 12,000 સખીઓ અહીં સુધી ભોજન સામગ્રીઓ પહોંચાડે છે. જેણે અહીંયા આપી દીધું, હવે એ શું ઊભી રહી જશે? ઊભી નહીં રહે, એ પાછી જશે. નવી કોઈક સામગ્રી લઈ આવવા માટે પાછી જતી રહેશે અને પાછી આ લાઈન આવી જ રીતના આવશે. રાજ્યશ્યામાજીને અહીંયા બહુ જ પ્રેમ ભાવથી આરોગાવે છે. આરોગાવ્યા ત્યારબાદ ખૂબ સરસથી પ્રેમાગ્રહથી આરોગાવે છે. એ જ ભાવ લઈને આપણે દરરોજ સેવા પૂજામાં જે બપોરના સમયમાં આપણે શું કરીએ છીએ? સૈયા કેતી કબનને જાણે શાક પાન લેવા સવરી આવે, ઘડી ચાર ખેલ અતીત કરે દિન પહોર ચડતે આવે ઘરે. સખીઓ જે છે એ ત્યાં જે લીલા કરે છે એ લીલાનો અનુકરણ આપણે આ વાણી દ્વારા કરીએ છીએ. આ હંમેશા યાદ રાખજો. સેવા પૂજા છે ને એ ઘરે બેસીને તપસ્યા છે કરવાની. પહેલાના સમયની અંદર જંગલોમાં જવું પડતું, માથું ઉપસીને મુંડન કરવું પડતું ને કંઈક કંઈક કરતા હતા, વેશ ધારણ કરતા હતા સંન્યાસીઓ વગેરે. પણ અત્યારના સમયમાં જે ધનીજીએ આપણને તપસ્યાનો માર્ગ આપેલો છે એ સરળ કરી દીધો છે. કેમ કે કલિયુગ છે. જો બહુ વધારે આપણને પેલું સ્ટ્રેસ આપે તો આપણે જે કરીએ છીએ એ ન કરીએ. સરળતામાં આપણને આપી દીધું. ઘરે બેસીને પરમધામની જે કંઈ લીલા છે તે સમયમાં તમે આ લીલા કરતા જાઓ. એ ચોપાઈ જરા યાદ કરો. વિતક સાંભળી છે ને? અષ્ટપ્રહરમાં વર્ણન આવે છે કે જે તે સમય ચાલતો હોય દિવસનો કે રાતનો, એમાં સુંદર સાથ એ વાણીને ગાય છે. જે વાણીને ગાય તો શ્રી પ્રાણનાથજીનું દિલ રીઝી જાય. ધનીને રીઝાવવા માટે તો વાણી ગાતા હોય, તો ધનીને રીઝાવવા માટે વાણી ગાવું અને વાણીમાં કહેલું અનુકરણમાં લાવવું એ સૌથી સરળતમ ઉપાય છે કે ધનીના દિલને રીઝાવી શકાય. જો એ ઘરે બેસીને આપણે ન કરીએ તો પછી અગર કોઈને નવો જન્મ લેવો પડે તો કેટલી મહેનત પડશે. ઘરે બેસીને ઇત્મીનાનથી સેવા પૂજાના માધ્યમથી ધણીના દિલને આપણે રીઝાવી શકાય છે. એટલા માટે સેવા પૂજા આપણને નિત્યક્રમ એક આપી દીધેલું છે. તો અહીંયા પણ સખીઓએ ભોજન આરોગાવ્યું. આપણે પણ દૈનિક રાજ્યનારાયણને જે કંઈ પણ બનાવ્યું હોય એને આપણે અર્પણ કરીને પ્રસાદ લઈએ છીએ. આપણે ત્રીજી ભૂમિમાં જ આરોગ્યા. જ્યારે રાજ્યશ્યામાજી આરોગી લીધું, રાજ્યશ્યામાજી થોડીક વાર સિંહાસન ઉપરમાં બેઠા છે. કાં તો પછી અહીંયા બાજુ જે લીલાના પેલા મંદિર
આજે મંદિરમાં સેજ્યા દેખાઈ રહી છે પલંગ, એના ઉપરમાં બિરાજમાન થાય છે. અને ઇન ધ મીન ટાઈમ સખીઓ નીચે જાય રસોઈના ચોકમાં, ત્યાં જઈ અને સખીઓની પંગત પડે. સખીઓ પણ આરોગીને વળી પાછા અહીંયા જ આવે. કેમ કે અહીંયા આવીને પ્રસાદી લેવાની છે. એક મોટો થાળ છે, થાળમાં 12,000 પાન સજાવેલા છે. એ મુખવાસ છે ને એ લેવા માટે સખીઓ અહીંયા આવે છે. આવીને રાજ શ્યામાજીના ચરણો લાગ્યા, પાવલા કે પીછે ફિરે અને પાછા પાનના બેડા લઈને અહીંયાથી જાય છે અલગ અલગ જગ્યાઓમાં. આ સમય એટલે કે 12 વાગી રહ્યા છે. 12 વાગે છે બપોરના. રાજા શ્યામાજી તો અહીંયા લીલાના પેલા મંદિરમાં આરામ કરી રહ્યા છે. 12,000 સખીઓ અલગ અલગ જૂથમાં, અલગ અલગ જગ્યાઓમાં, કોઈ પુખરાજની તરહટીમાં, કોઈ જમનાજીના પાટઘાટમાં, કોઈ સાતઘાટમાં, તો પછી કોઈ પુખરાજની ચાદરીમાં, અલગ અલગ જગ્યાઓમાં, કોઈ ફૂલબાગ, કોઈ મૂળબાગ, જ્યાં જેનું મન હોય તે પ્રમાણે સખીઓ જાય અને ત્યાં જઈ અને પોતાના જૂથની સાથે આનંદ વિહાર કરે છે. બપોરના સમયની જે વાણીમાં આપણે ગાઈએ તો એમાં શું આવે છે કે જે સખીઓ છે ને એકબીજાના સાથે એટલા મીઠા મધુર વાણીની સાથે વાતો કરે છે કે એક દૂજે કો આનંદ ઉપજાવે. સખીઓનું કામ જ છે કે એકબીજીને આનંદ ઉપજાવવાનું, પ્રેમ ઉપજાવવાનું એવા મીઠા મીઠા વચન સખીઓ આપસમાં કરે છે. જ્યારે 12 થી 3 માં ફરવા જાય છે. ફરીને આનંદ લઈને રામતો કરીને 3 વાગે પાછા આવ્યા ત્રીજી ધૂનમાં. ત્રીજી ધૂનમાં આવ્યા ત્યારે પહેલા જ આવીને ઊભા રહી ગયા. 3 વાગે એટલે લીલાના પેલા મંદિરનો દરવાજો ખુલ્યો. રાજા શ્યામાજીના સુંદર દર્શન સખીઓને થયા અને રાજી મહારાજને સખીઓ વિનંતી કરે છે કે આપણે શૃંગાર કરીએ રાજ્યનો. 4 સખીઓ મળીને પાછા આજ દહેલાનમાં શ્રી રાજી મહારાજનો શૃંગાર કરે છે. કારણ શું છે? બહાર જવાનું છે લીલામાં. અને સખીઓને રાજ્યે પૂછ્યું કે સખીઓ ક્યાં ફરવા જવું છે? દરરોજ શ્રી રાજી મહારાજજી સખીઓને જ પૂછે છે અને સખીઓ જે કંઈ કહે તે જગ્યામાં રાજી મહારાજજી અમને લઈને જાય છે. વાસ્તવમાં જે 15 દિવસ કૃષ્ણ પક્ષ, 15 દિવસ શુક્લ પક્ષના અલગ અલગ જે વર્ણન આવે છે. દાખલા તરીકે શુક્લ પક્ષ હોય તો દૂર દૂર સુધી, વડિરામ સુધી 8 સાગરોમાં જાય કે પછી ત્યાં દૂર દૂરની જગ્યાઓમાં જાય. એ ક્રમ કેવો છે? તો પહેલા છે કે ચાંદ સૂરજ ધણી કે હુજુર. જે ચંદ્રમા છે કોઈ એવી જગ્યા છે કે જ્યાં પૂનમના ચાંદની શોભા છે, તો ત્યાં ગમે તે સમયમાં જાય તો કયો આનંદ, કયો સુખ મળે છે? પૂનમના ચાંદનું જ મળે છે. કોઈ જગ્યા છે કે એકમનું સુખ ત્યાં વધારે છે, તો જે પણ સમય ત્યાં જાય તો એકમનું જ સુખ પ્રાપ્ત થાય છે. એ રીતે જે ક્રમ બતાવ્યો છે આપણને 15 દિવસનો, એને તો કેવી રીતના સમજવાનું છે. પરંતુ વાસ્તવમાં જે પણ દિવસે જ્યાં પણ જવાની ઈચ્છા હોય એ મુજબ જ જાય છે. એટલે કહ્યું ને, ઈચ્છા માફક રીતુ હોય. જેવી સખીઓને ને રાજી મહારાજની ઈચ્છા હોય એ મુજબ રીતુ પરિવર્તન થઈ જાય. એવું નથી કે આપણે રીતુ જોઈ અરે સરસ વરસાદ પડે છે, ચલો આપણે કોઈ સરસ જગ્યામાં, ક્યાં જઈએ છે વોટરફોલની જગ્યામાં વગેરે, તો ત્યાં આપણે જઈએ. એવો ક્રમ અહીંયા નથી. વોટરફોલમાં જવાની ઈચ્છા હોય તો ચોમાસાની જે ઋતુ છે એનો આનંદ અહીંયા લઈ શકાય છે. આ છે પરમધામની વિશેષતા. તો સુંદર સાજી 3:15 લગભગ વાગે શૃંગાર પૂર્ણ થાય અને રાજા શ્યામાજી અને સખીઓ અલગ અલગ સ્થળોમાં ફરવા જાય. દાખલા તરીકે નજીકના સ્થાનમાં ગયા હોય ત્યારે નાના નાના વિમાન સુખપાલ
સુપાલોમાં બેસી અને નજદીકના સ્થાનોમાં જાય અને સુદૂર જવું હોય એટલે કે ઝવેરની નદીને પાર કરીને જો જવું હોય તો પછી એક જ મોટું વિમાન જમ્બો જેટ કરવા એમાં વિરાજિત થઈ અને 12,000 સહિત રાજ્યશ્યામાજી એક જ વિમાનમાં બેસીને જાય. સુખપાલોનો પણ આનંદ છે. મન ચાહે એવી રીતે સુખપાલ ચલાવે છે. અહીંયા તો એક જ લેન્થ ઉપર ચલાવવું પડે, પરંતુ પરમધામની અંદર સખીઓના હાથમાં જો ઓલું આવી જાય ને ડ્રાઇવિંગ કરવાનો, તો એને જેવી ઈચ્છા હોય ઉપર નીચે ગમતી રીતે જેવું ચલાવવું હોય આડું એવી રીતે ચલાવીને આનંદ માણે છે. કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારનો અવરોધ નથી, બધું જ લીલાના અનુકૂળ છે. તખ્તરમાં બેસે તો એની શુભા પ્રતીક થાય એવો માનો કે બહુ મોટું રાષ્ટ્રપતિ ભવન જે કઠેડાથી સજાવેલું છે બધી બાજુથી, અને મધ્યમાં જોયું તો સરસ મજાનું સુવર્ણ સિંહાસન અને 16 હાંસ 16 કલશ તેમજ ધ્વજા પતાકા બેરખેની શોભાની સાથે એવું લાગે રાષ્ટ્રપતિ ભવન જ આકાશમાં ઉડી રહ્યું છે. એવી સુંદર સરસ મજાની શોભા તરવાની હોય છે, જેના દ્વારા દૂર 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 સુધી જવું હોય તરવામાં જઈ શકાય છે. આ સુખપાલ હોય કે તખતરવા ક્યાં રહે છે? કઈ ભૂમિમાં? ઈચ્છા માત્રથી જ પ્રગટ થઈ જાય એવા ઈચ્છાચારી સુખપાલ અને તખતરવા છે. તો જ્યારે તખતરવાને યાદ કરે ત્યારે ત્રીજી ભૂમિમાં જ્યાં 28 સ્થાનનો ચોક છે અહીંયા આવીને તખ્તરવા ઉપસ્થિત થઈ જાય. અને જો અગર સુખપાલોને યાદ કરે તો સુખપાલ જે અહીંયા ઝરોખા દેખાઈ રહ્યા છે દરેક મંદિરની બહાર ઝરોખામાં આવીને સુખપાલોની સવારી તૈયાર થઈ જાય. આવી રીતના સુખપાલ છે અને તખ્તરવા હંમેશા સેવામાં હાજર છે. જે પણ જગ્યામાં ગયા, માનો કે નજદીકની જગ્યામાં ગયા હોય તો 8 મતલબ કે જે એક પ્રહરની અંદર કેટલી ઘડી કહેવાય છે? 8 ઘડી છે. 8 ઘડીમાંથી 6 ઘડી સુધી અલગ અલગ પ્રકારની રામતો કરે, 7મી ઘડીમાં જીવના કરે, 8મી ઘડીમાં સિરદાર થાય છે. અને જે 8મી ઘડીનો સિરદાર કરે છે બહાર ગયા હોય ત્યારે રાજીનો, શ્યામાજીનો, સખીઓનો સર્વનો સિરદાર થાય છે. ત્રીજી ભાગમાં જે થયું આ સિદ્ધાર અત્યારે 3:15 વાગે એ તો કેવલ શ્રી રાજજી મહારાજજીનો જ થાય છે, બાકી બધાનો નથી થયો. બધાનો સિદ્ધાર ક્યારે થયો? જ્યારે બહાર ગયા એમાં જ થાય છે. તો આ રીતે કૃષ્ણ પક્ષની અગર આપણે વાત કરીએ, નજીકના સ્થાનમાં ફરવા ગયા હોય ત્યારે 3 થી 6 દરમિયાન બહાર છે. 6 વાગે જ્યારે પરત આવ્યા તો 6 વાગે આવ્યા એક જૂથ સીધું જ રસોઈના ચોકમાં રસોઈ ભોજન તૈયાર કરવા માટે જાય છે. બાકીના બધા જૂથને રાજ્યશ્યામાજી નીચે આપણે જે ચાંદની ચોક જોયેલું, ચાંદની ચોકમાં બિરાજમાન થઈને પશુ પક્ષી જનાવરોને નચાવીને કલાબાજીઓ જોઈને બહુ જ આનંદ લે છે. આ કૃષ્ણ પક્ષ 6 વાગ્યા સુધીનો સમય, મતલબ 6 થી લઈને 7:15 વાગ્યા સુધીનો સમય આ રીતે પસાર થાય છે. ત્યારબાદ રસોઈ તૈયાર થઈ તો રસોઈના ચોકમાં પહેલાનું પિક્ચર લેજો, 3-4 પિક્ચર થયા. આ રસોઈનો ચોક છે. તો રસોઈના ચોકની અંદર જ્યારે સંધ્યા સમયમાં ભોજન આરોગવા માટે આવે ત્યારે શ્રી રાષ્ટ્રમાજીના માટે સિંહાસનની બરાબર આગળ બેસવા માટે સરસ મજાના ચાકલા આસનો બિછાવે, આગળ નૂરની ચોકી પધરાવવામાં આવે જેના ઉપર ભોજન પીરસવામાં આવે છે. અને જે સખીઓ છે એ સખીઓ આ ઈશાન કોણ કહેવાય, ઈશાન કોણથી આ બાજુ એટલે કે દક્ષિણ અને આ બાજુ એટલે કે પશ્ચિમ. ઈશાન કોણથી દક્ષિણની
અને પશ્ચિમની ગલીમાં સખીઓ બેસે છે ભોજન આરોગવા માટે. અહીંયા ઘણી વખત ચબૂતરાના ઉપર બી જે ઈશાન કોણ આવેલું છે, તો આ બાજુ અને આ બાજુ દક્ષિણ પશ્ચિમ દિશામાં સખીઓની પંગત પડે છે. સખીઓ ત્યાં બેસી અને ભોજન આરોગે છે. આવી રીતે ભોજનની લીલા સમાપ્ત થઈ તો 8 થી 9 દરમિયાન ચોથી ભૂમમાં નિરંતની લીલા છે. તો સ્ક્રોલ કરજો. ચોથી ભૂમ निरत होत चौथी भूम में जित महल बन्यो है विशाल. આ ચોથી ભૂમની અંદર નિરતની લીલા અહીંયા આગળ કરવામાં આવે છે. નિરતની હવેલી એટલે કે ચોથી ભૂમની ચોથી હાર ચોરસ હવેલી. જ્યારે અહીંયા લીલા થાય રાજ્યશામાજી સિંહાસનમાં અને બાકી બધી જે સખીઓ છે એ આ તરફ ઘેરીને અહીંયા આગળ બેસે છે. એક જુદ્ધ જેને સવારે નિરત લીલા કરી સંધ્યા સમય પણ એમનો જ વારો છે. તેઓ આવી અને અહીંયા નિરતની લીલા બતાવે છે. રાજ્યશામાજી આનંદ લે છે. આનું વર્ણન બહુ સરસથી ઇબ્રાહિમ સખીએ વાણીમાં કર્યું છે. મહેબૂબ કો રિજાવને अनेक कला साधत और नजर न कर सके बंद ऐसे ही बांधत. સખીઓ અહીંયા જે નિરંતર લીલા કરી રહી છે એટલી આકર્ષક છે, માઇન્ડ કેપ્ટિવેટિંગ છે કે આ લીલા કરતી વખતે શ્રી રાજ્ય મહારાજજી સખીઓના જે નિરંતરના અલગ અલગ મૂવ્સ છે, સ્ટેપ્સ છે એમાંથી નજર પણ ન હટાવી શકે. એટલી સુંદરતાથી એક્યુરસી સાથે સખીઓ નિરત કરે છે. અને એ નિરતની આખી મંડળી એટલે જૂથમાં અમુક સખીઓ છે તો વાજંત્ર વગાડે છે, અમુક તાલ આપે છે, કોઈ નિરત કરે છે અને કોઈ નિરતના સાથીદાર બનીને સાથ આપે છે. તો અલગ અલગ બધા જ જૂથની અંદરની સખીઓ નિરતની લીલાની અંદર સંમિલિત થાય છે. બાકીના જૂથો ઓડિયન્સ બની અને નિરતને જોઈ રહ્યા છે. આ રીતે 9 વાગતા પહેલા નિરત પૂર્ણ થયું. નિરત થાય ને ત્યારે જેટલા બી થંભ, દિવાલ, સિંહાસન આદિ છે નિરતના ધૂમમાં એ પણ નાચવા લાગે છે. કેમ કે ચૈતન્યમય છે, જળ નથી, ચૈતન્યમય છે. તો थंब दीवाल सिंहासन सब में होत निरत. જે પણ અહીંયા ચોથી ભૂમના અંદર થંબ, દિવાલ, સિંહાસનો આદિ છે इन समय पशु पक्षी चित्रामण के सब ठोर खेल करत. દીવાલમાં અગર પશુ પક્ષીઓના ચિત્રામણ પણ તૈયાર કરેલા છે તો એ પણ નિરતના ધૂનમાં ઝૂમવા લાગી જાય છે. એવી રીતે સરસ મજાની નિરતની લીલા અહીંયા જોઈ કરીને રાજી મહારાજ શ્યામાજીની સખીઓ હવે એક ભૂમ ઉપર પાંચમી ભૂમમાં પ્રવેશ કરી છે. જ્યારે પાંચમી ભૂમમાં ગયા ત્યારે 21 સખીઓ રાજી શ્યામાજીના સાથે, આના પછીનું લેજો, 21 સખીઓ રાજી અને શ્યામાજીના સાથે રંગ પરવાલી મંદિરમાં પહોંચે છે. આ છે રંગ પરવાલી મંદિર. આ છે રંગ પરવાલી મંદિર, જેને પિયાજી કો મંદિર, શ્યામાજી કો મહલ બંને રીતે વાણીમાં ગાવામાં આવે છે. રંગ પરવાલી મંદિરમાં 21 સખીઓ રાજ્ય શ્યામાજી સાથે ગયા. 6 સખીઓ જે છે વાદ્ય યંત્ર વગાડે છે, સુમધુર મ્યુઝિક આપે છે. 4 સખીઓ શ્રી શ્યામાજીના અંગ દબાવવાની, ચરણ દબાવવાની સેવા કરે છે. હવે એક સખી શું કરશે?
બધાને ગાઈડન્સ આપે છે, તું આ કર, બધી જ સખીઓના ઉપર નિરીક્ષણ કરે છે. તો 21 સખીઓ પણ પોતપોતાની સેવા બતાવી કરીને જ્યારે પોતપોતાના અલગ અલગ આ બધા મંદિરો છે સખીઓના, એ સખીઓ બધા પોતપોતાના મંદિરોમાં જ્યારે પ્રવેશ થઈ જાય, શ્રી રાજાજી મહારાજજી અનંત સ્વરૂપ ધારણ કરીને સખીઓના પ્રત્યેકના મંદિરની અંદર બિરાજમાન થાય છે. આ કૃષ્ણ પક્ષનો ક્રમ છે. શુક્લ પક્ષની અંદર 3 વાગ્યાથી જે ફરવા માટે નીકળ્યા હોય, સુદૂર વનમાં ગયા હોય, અલગ અલગ સાગરોમાં ગયા હોય, તો ત્યાં જ જઈને જે બધી લીલાના રંગમંચમાં કરી એ બધી જ લીલા ત્યાં વનમાં જ કરે છે. ભોજનની કહો, નીરજની લીલા કહો, બધું જ ત્યાં થઈ જાય. પછી તકતરવામાં 9 વાગે સીધા જ 5મી ભૂમમાં 28 ના ચોકમાં તકતરવા આવીને ઊભું રહે. તકતરવામાંથી નીકળી અને બધા પોતપોતાના મંદિરોમાં પ્રવેશ થાય. સિવાય 21 સખીઓને જે રંગપરવાળી મંદિરમાં છે. તો આ રીતે આખા દિવસનો ક્રમ છે. 9 વાગ્યાથી લઈને પોઢન લીલા જેને કહેવાય એ આપણે આજે બીજી ચોપાઈ પણ લખીએ. સુતી વખતે બોલવાની ચોપાઈ આવી છે. भोग 5वीं मध्य की एक औरत है रात, श्याम श्यामाजी साथ सब जो लोग જ્યાં સુધી પ્રભાત એટલે કે સવાર થાય ત્યાં સુધી આ 5મી ભૂમના મુહૂર્તની અંદર ઓઢણની લીલા થાય છે. શ્રી પ્રહલાદજીએ વિતકમાં બહુ સરસ એક વાત કરી, એને કરી અને આ ચર્ચાને આપણે વિરામ આપીએ. શ્રી પ્રહલાદજી કહે છે, તુમ સુરત રાખો ધામ में श्री राज ओढ़न की ओर, इन समय अपने स्वरूप को याद लाओ ना और वितक साहेबना सप्तम प्रहરની ચોપાઈ, અષ્ટપ્રહરમાંથી 7મા પ્રહરની આ ચોપાઈ. શ્રી પ્રહલાદજી કહે છે કે સૂતી વખતે સુરતાને ક્યાં કેન્દ્રિત કરો? પોતાના સ્વરૂપમાં. સ્વરૂપ એટલે કે સખીઓનું પોતાનું સ્વરૂપ અથવા સખીઓનું શ્યામાજી સ્વરૂપ, બંને રીતે અર્થઘટન થાય છે. સ્વરૂપની અંદર તમે પોતાનું ધ્યાન એકાગ્ર કરો. કેમ? કારણ કે જો તમે સ્વરૂપની અંદર એકાગ્ર થયા અને ઘણી વખત બનેલા કે બીજા દિવસે સવારે કોઈની આંખ જ નથી ખુલતી, સુતા એવા સમયની અંદર તમે જ્યાં સુતા પોરવી લીધી હોય રાત્રિના સમયમાં, ત્યાં જ તમે પહોંચી જાઓ. ચલો એ પણ ઠીક છે, પણ રાત્રભર આપણે સુતા ક્યાં રહે? પરમધામના સુખની અંદર રહે. એ હેતુથી, એ ભાવથી શ્રી પ્રહલાદજી કહે છે, યાદ લાવો ના ઓર, કોઈ અન્ય વસ્તુને યાદ નહીં કરો, અહીંયા જ તમે સુરતાને એકાગ્ર કરો. આનું એક ઉદાહરણ દઉં, નામ જોઈને નહીં કહું, પણ યુએસ ની અંદર જ આપણને બન્યું હતું કે એક બેન જે કહે છે કે મેં ઘણા સમયથી રાતના ઊંઘ નહોતી આવતી, એ બદલ દવા લઈ રહ્યા હતા. પણ જેમ જ આ ચોપાઈ લઈ અને મનન કરવા લાગ્યા રાત્રિના સમયમાં, 5 વર્ષની દવા ફેલ થઈ ગઈ. અને ચોપાઈના અંદર એટલી શ્રદ્ધા, એટલું ફોકસ લાવીને એમણે ચોપાઈનું ગાન કર્યું, અધ્યયન કર્યું કે પહેલા માનો કે 20 વખત કે 21 વખતની ચોપાઈ જાપ કરતા હોય ને ઊંઘ આવે. સમય સાથે એ પણ ઓછું થતું ગયું. 11 વાર જ બોલવી પડી, 5 જ વાર બોલવી પડે. પછી તો એવું થયું કે હજી તો એ ચોપાઈનું સ્મરણ થયું કે ઓટોમેટિક. કહેવાનો ભાવ એ નથી કે સુવા માટે આનો યુઝ કરો, પણ ચોપાઈની તાકાત જોઈએ કે ચોપાઈમાં જ્યારે લક્ષ્ય આવી જાય, ફોકસ આવી જાય, ત્યારે શબ્દની તાકાતને જુઓ કે તમારી સુરતા સીધા જ પરમધામમાં કેન્દ્રિત થઈ જાય છે. મહામતી શ્રી પ્રહલાદજીની વાણીની આ તાકાત છે. તો સુંદર સાંજી આ રીતે અષ્ટપ્રહરની જે લીલા છે, આ લીલાને આપણે અહીંયા સમજ્યા અને સમય પણ થઈ રહ્યો છે. તો આપણે આ ચોપાઈની સાથે, ચોપાઈને દિલમાં રાખીને આપણે શું કરીએ? જયકાર બોલીએ અને સત્રને અહીં જ વિરામ આપીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી